Hello everyone. So this is your anchor host and host Anchor Ekta with you. So today for the podcast we have with us the MD of JK Motors and also the founder of Shri Shakti Charitable Trust. એમની વાત કરું તો એ મારા માટે સ્પેશિયલી એક ઇન્સ્પિરેશન છે અને જેટલી બી લેડીઝ એમના વિડીયોઝ જોવે છે એમનું કામ જોવે છે આઈ હોપ એન્ડ આઈ ફીલ કે બધા માટે એક ઇન્સ્પિરેશન છે. સો આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ ટુ યુ Jia Shailesh Parmar with us. Thank you. Thank you for coming, ma'am. Thank you So, so much. I would also like to tell you કે આજે જે આપણે હોસ્ટ કરવાના છે this is related to cancer awareness. So, ma'am, you should continue. થેન્ક યુ સો મચ ડિયર એકતા. અને મારી અને એકતાની આ સેકન્ડ ઇવેન્ટ છે અને સી ઇઝ વેરી સ્માર્ટ એન્ડ ટેલેન્ટેડ. તો થેન્ક યુ મને ઇન્વાઇટ કરવા માટે ડિયર એકતાનો અને યુનિવર્સલ સ્ટાર મીડિયાનો અને આ એડ ફ્રેમ સ્ટુડિયોનો કે જે આટલું મસ્ત એટમોસ્ફિયર અમને આપ્યું છે. આજનું પોડકાસ્ટ ઘણી બધી અમારી જોડે ટોપિક્સ છે કે કઈ મેટર પર વાત કરીએ, પણ મારા અને એકતાના કમ્યુનિકેશનથી લાગ્યું કે આપણે કેન્સર અવેરનેસ વિશે પણ પહેલાં વાત કરવી જોઈએ. તો યસ, સર્વાઇકલ કેન્સરની હમણાં ખૂબ વાત ચાલે છે. એ પાર્લામેન્ટ હોય કે હોસ્પિટલ હોય કે કોઈ પણ ટોક શો હોય કે કોઈ પણ ઇવેન્ટ્સ હોય, અને એ બહુ સારું છે કે લોકોમાં અને ખાસ કરીને વિમેનમાં આ વસ્તુઓની અવેરનેસ આવી છે. ક્યાં કેટલી પર્સન્ટેજની છૂટ છે, ક્યાં કયા મોલમાં કેટલા પર ડિસ્કાઉન્ટ છે, આપણે એ બધી જ વસ્તુઓની ખબર હોય, રાઈટ. મારી પાસે કોઈ ઓફર પડી છે, કૂપન્સ પડ્યા છે, તો હું એને તરત જ યુઝ કરવા જઈશ. બટ આપણે કોઈ દિવસ હેલ્થ રિલેટેડ આટલું સિરિયસ વિચારતા જ નથી હોતા. તો મારો સર્વાઇકલ કેન્સરને લઈને મેઇન મુદ્દો ઉઠાવવાનું મેઇન રીઝન મારું જે ટ્રાવેલ ટાઈમમાં મેં જેટલું બી ઇન્ડિયા કે ગુજરાતમાં ટ્રાવેલ કર્યું અને જે બહુ જ ગામડાની બાયોમાં મેં જે અમુક દુઃખો જોયા, એવું નથી કે મને આ વસ્તુ ઓવરનાઇટ આવી ગઈ વિચાર અને એકદમ સડનલી મેં કર્યું. આ મારી પોતાની પણ 3-4 વર્ષની જર્ની છે, જે ધીરે ધીરે કરતાં કરતાં એક છેલ્લા 1 થી 1.5 વર્ષમાં એક હદ સુધી આટલી બધી અવેરનેસના મેં ઇવેન્ટ કર્યા, વર્કશોપ કર્યા, સેમિનાર્સ કર્યા, યુનિવર્સિટીઝ, કોલેજ અને ઘણી બધી એવી નામી કોલેજ છે જેમણે અમને પણ સામેથી બોલાયા કે અમારા જે મહિલા બહેનો અહીંયા ભણી રહ્યા છે એમની જોડે પણ તમે આ ટોપિક પર વાત કરો. અને હેડ્સ ઓફ કે ઘણા બધા ડૉક્ટર્સ કે એ લોકોએ મને સેલ્ફલેસ બહુ આ બધી વસ્તુઓ માટે હેલ્પ કરી. એ ટોક શોમાં હાજર રહ્યા, એ સેમિનારમાં હાજર રહ્યા અને એમણે જેટલી પણ માહિતી હતી એ એક પૂરી પાડી. સપોઝ કે વેક્સિનેશન ક્યારે લેવા જોઈએ, એમના સિમ્ટમ્સ શું છે, સર્વાઇકલ કેન્સર થાય તો સ્ટેજ 1 સ્ટેજ 2માં આપણે શું એના પ્રિકોશન્સ હોય, અને સપોઝ કે સ્ટેજ 3માં ખબર પડી તો શું કરવું જોઈએ, એમના ટેસ્ટ કેવા હોય. સપોઝ કે HPV ટેસ્ટ આવે છે તો એ ક્યારે કરવું જોઈએ, કેટલા ટાઈમ ડ્યુરેશન કરવું જોઈએ, તો આ બધી જ માહિતીઓ પછી બહેનોને મળતી થઈ. અને એનાથી હવે મહિલાઓમાં એક વસ્તુ મેં નોટિસ કરી છે કે હવે રેગ્યુલર એ લોકો મેમોગ્રાફી એટલે કે બ્રેસ્ટ કેન્સર માટે, મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે એ લોકો હવે કન્વર્ટ ટુ કપ્સ થયા છે, મેન્સ્ટ્રુઅલ કપમાં થયા છે. સર્વાઇકલ કેન્સરમાં એ લોકો હવે પેપ્સમિયર જે ટેસ્ટ આવે છે એ રેગ્યુલર 2 યર્સ 3 યર્સમાં કરાવતા થયા છે. અને વેક્સિનેશન જે 9થી 9 વર્ષની ઉપર, એટલે કે આમ તો 9થી 14, અદરવાઇઝ 14 વર્ષ સુધી લઈ લઈએ તો સારું, એ ઉંમરની દીકરીઓ હવે વેક્સિનેશન લીધી થઈ ગઈ. તો આ ઘણા ચેન્જીસ આવ્યા છે માત્ર અવેરનેસથી. અને એ અવેરનેસ તમારા જેવા લોકો બ્રિજ બન્યા છે, એમાં મીડિયા પર્સન ઘણા બધા લોકો એવા બ્રિજ બન્યા છે કે એ લોકોએ આ વસ્તુની નોટ કરી. અદરવાઇઝ થાય શું કે શું ગરમ મસાલા મળી રહ્યા છે, રાઈટ, કે ક્યાં કોનું કઈ સેલિબ્રિટીનું કોની જોડે અફેર ચાલે છે, આવી બધી વાતો કરતાં બી હવે ઇવન મીડિયા લાઈન પણ આ બધા ટોપિક ઉપર કન્વર્ટ થઈ છે કે સમાજમાં ચાલતા એવા ઘણા બધા ઇસ્યુઝ હેલ્થને લઈને, એજ્યુકેશનને લઈને ચાલે છે, જેમાં આપણે પણ ધ્યાન દેવું જોઈએ. કારણ કે મીડિયાનો પણ એક સશક્ત ભારત અને સશક્ત કોઈ પણ કન્ટ્રીમાં બહુ મોટો રોલ હોય છે. સો કેટલાય ઘણા બધા પોડકાસ્ટવાળા, ઘણા ઇન્ટરવ્યૂઝવાળા મીડિયા, મારા નેશન પ્લસ ન્યૂઝ છે, ઘણા બધાએ આ બાબત માટે મને ઇન્વાઇટ કરીને કે મેમ તમે આ વિશે વાત કરો. સો યસ, સર્વાઇકલ કેન્સર એક જાનલેવા કેન્સર છે. વર્લ્ડનું પણ 2nd નંબરનું અને ઇન્ડિયાનું પણ 2nd નંબરનું કેન્સર છે. ફર્સ્ટ ઉપર હજી પણ બ્રેસ્ટ કેન્સર જ છે. અને આની પોઝિટિવ વાત એ છે કે એ છે ને 10 યર્સનો વિન્ડો પીરિયડ લે છે.
સર્વાઇકલ કેન્સર. તો તમે 10 ઇન બિટવીન આ વર્ષમાં તમે પેપ સ્મિયર ટેસ્ટ કરાવી લો ને તો તમને વહેલી જાણ થાય. તો તમે મેડિકેશનથી પણ તમે એને ક્યોર કરી શકો. એટલે આ વસ્તુ બહુ સારી છે ને પ્લસ 9 to 14 એજમાં જો વેક્સિનેટ થયેલું બાળક હોય અને હા બીજું એ કે આ મેલ અને ફિમેલને બંનેને વેક્સિન આપવાનો હોય છે. HPV વાયરસ એવું નથી કે ખાલી ગર્ભાશયના કેન્સરને જ રિલેટેડ છે. ગળાનું કેન્સર, મોઢાનું કેન્સર, થ્રોટનું કેન્સર જે પણ પુરુષોમાં કેન્સર થાય છે એ પણ આ HPVના વાયરસના લીધે જ થતા હોય છે. સો બેટર એ છે કે જ્યારે આપણું બચ્ચું 9 થી 14 વર્ષનું થાય મેલ ફિમેલ સન કે ડોટર હોય તો તમે એને વેક્સિનેશન જેટલા વહેલા લેવડાવશો તો તમને ખબર છે કે હવે આપણે પોલિયો મુક્ત ભારત થયું, TB મુક્ત ભારત થયું. તો આ બધી વસ્તુનું શું છે ડ્રોપ્સથી ને વેક્સિનેશનથી મિઝલ્સ થતા હતા, આપણે જેને ઓરિયા છબડા કહેતા હતા. તો વેક્સિનેશન એ આપણી ક્યોર કરી શકે કે એક કહેવાય ને કે આપણા માટે બ્રહ્માસ્ત્ર છે. તો સર્વાઇકલ કેન્સરથી બચવા માટે ઘણા સાધનો છે. સપોઝ કે ટેસ્ટ તમે રેગ્યુલર કરાવી લો અને બચ્ચાઓને વેક્સિનેશન ટાઈમ પર આપી દો. મેમ તમે વાત કરી સ્ટેજીસની, તો બીજો મારો સવાલ એ છે કે જ્યારે આપણે સ્ટેજીસની વાત કરીએ એટલે ફર્સ્ટ સ્ટેજ બહુ લોકોને ખબર ના હોય, સિમ્ટમ્સ નોર્મલ સિમ્ટમ્સ આપણી બોડીમાં હોય છે કે બ્લીડિંગ થતી હોય કે બુખાર જેવું લાગતું હોય, તો તમને શું લાગે કે અર્લી સિમ્ટમ્સ શું છે જે લોકોને નહીં ખબર પડતી એ જ હોય? વસ્તુ છે કે એના સિમ્ટમ્સ એ એકચ્યુઅલી ખબર જ નથી પડતી હોતી. ફર્સ્ટ અને સેકન્ડ એના માટે જ ટેસ્ટ કહીએ છીએ. HPV ટેસ્ટ જે પેસ્મિયર ટેસ્ટ કહીએ છીએ એટલે બહુ ઇઝી ટેસ્ટ હોય છે. અને ઇવન ડૉક્ટર્સ પણ કહે છે કે તમે જ્યારે તમને ખબર પડે ત્યારે તમે લાખોના ખર્ચા કરવા આવો. સપોઝ કે થર્ડ અને ફોર્થ પર તો શું થાય છે કે ડાયરેક્ટલી તો તમારે રેડિયેશન પર જ જવાનું હોય છે, રાઈટ? પણ હવે તમે ત્યારે લાખોના ખર્ચા કરવા રેડી છો પણ ત્યારે 200-300નો ટેસ્ટ કરવા કોઈ રેડી નથી હોતું. તો એનો એ જ વસ્તુ છે કે મેં કહું છું ને કે 1 થી 10 વર્ષની વિન્ડો પીરિયડ લઈએ છે. અને મને સપોઝ કે મને અત્યારે હું ફર્સ્ટ સ્ટેજ પર છું અને મેં HPVનો ટેસ્ટ કરાવ્યો, પેપ સ્મિયર સપોઝ કે મેં ટેસ્ટ કરાવ્યો અને એમાં પોઝિટિવ આવ્યું, તો ફર્સ્ટ અને સેકન્ડમાં પર હશે તો એ મેડિકેશનથી જ ક્યોર થઈ જશે. સો અવેરનેસ એકચ્યુઅલી આ જે કેન્સર અવેરનેસ ડ્રાઈવ છે ને આ જ રિલેટેડ છે. કેન્સર ફ્રી મુક્ત ભારત થાય તો વેલ એન્ડ ગુડ અને ભગવાન આપણને એવા આશીર્વાદ આપે કે બધા લોકો હેલ્ધી રહીએ, રાઈટ? બટ આ વસ્તુ એવી છે કે તમે કંઈ એવા 2-3 યર્સમાં બધું ક્યોર નથી કરી દેવાના, બટ એટલીસ્ટ તમે અવેરનેસ તો ક્રિએટ કરી શકો. એક એજ્યુકેટેડ વ્યક્તિ થઈને સમાજમાં તમને બધી વસ્તુઓની સપોઝ કે મને ખબર જ છે કે અહીંયા એક રોડ જાય છે પણ આગળ બહુ જ મોટી ખાઈ છે અને ત્યાં જે પણ જશે એ મરી જ જવાનું છે, રાઈટ? તો આપણે શું કરીએ? એના ડેન્જરના બોર્ડ લગાડવા જોઈએ ને. સેમ એના જેવું છે કે જ્યારે સમાજમાં આવા કેટલાય એજ્યુકેટેડ વ્યક્તિ હોય અને એને બધી ખબર જ છે, તો હું એમ કહું છું કે હું બી કહી શકું ને કે મેં કંઈ બધાને ઠેકો થોડી લીધો. ઘણા નથી કહેતા કે યાર સમાજનું કામ કરવાના છે, આપણે કોઈના ઠેકા નથી લીધા. હા, પણ તમે કોઈના ઠેકા નથી લીધા, પણ તમે 4 વ્યક્તિને પણ સમજાવી તો શકશો ને. તમારાથી 4 હા, આપણે કોઈ ક્રિટિસાઇઝ પણ કરશે, આ વસ્તુને લઈને લોકો નેગેટિવ પણ લેશે. સપોઝ કે અમે બી ઘણા બધી એવા ક્વેશ્ચનના સામના કરીએ છીએ કે આ શું હવે વેક્સિનેશન પેલા ખબર છે કે વેક્સિનેશન ડેન્જર છે કે નહીં, તમને કેમ ખબર? એટલે આવા લોકો બી હોય છે કે આવું ઉલટું બોલતા પણ હોય છે. બટ ઇટ્સ ઓકે, ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ એન્ડ પાર્ટ ઓફ સમાજ, રાઈટ? પણ મને એમ થાય છે કે સપોઝ કે મને ખબર છે કે આટલું અને બાય ધ વે 26 યર્સથી તો ખાલી ઇન્ડિયામાં આ વેક્સિનેશન અવેલેબલ છે. મેં આજે જ મારા બચ્ચાને અપાવડાવ્યું. મારો છોકરો 13 વર્ષનો કમ્પ્લીટ થયો એટલે મેં આજે જ મારા સનને અપાયું કે એ વેક્સિનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો હું અમે આજે જ એની સોશિયલ મીડિયા ઉપર પણ પોસ્ટ મૂકી છે કે કેટલું IMP છે. સપોઝ કે હું બોલ કરતી હોય ને હું જ મારા છોકરાઓને ના અપાવડાવું તો એ તો બરોબર નથી ને. અને મેં પોતે પણ ટેસ્ટ કરેલા છે. એટલે એવું નથી કે આપણે ખાલી હવામાં વાતો કરીએ છીએ એમ. એટલે જે ડેન્જરની તને સાઇન કહું છું, મને ખબર છે કે છે તો મારે ડેન્જરની સાઇનનો બોર્ડ મૂકી દેવો જોઈએ. તો મારાથી હું એવું નથી કહેતી કે મારાથી બધા માની જવાના છે ને ઘણા લોકોને કે આણે આ શું ઉપાડ્યું છે, આ બધું શું આગળ લીધું છે, કેન્સર. આનું નામ કેન્સર સાંભળીને ક્યાંક આપણને કેન્સર ના થઈ જાય. લોકોને તો એવા બી ક્વેશ્ચન થતા હોય છે. એવી રીતે પણ ક્રિટિસાઇઝ કરતા હોય છે. બટ ઇટ્સ ઓકે, મારા માટે મેઇન ગોલ જ એ છે કે મારી ગામડાની જેટલી પણ બહેનો છે ને એ આ વસ્તુ સુધી એમના સુધી વાત પહોંચે, એમના સુધી આ અવેરનેસ ડ્રાઈવ પહોંચે. એ સોશિયલ મીડિયા થ્રુ હોય, મારા ફોન થ્રુ હોય કે મારા સેમિનાર અને મારા વર્કશોપ થ્રુ હોય, તો એ લોકોને એટલીસ્ટ આટલી તો ખબર જ પડવી જોઈએ કે ભાઈ આવું કંઈક છે અને આ સારું એવું માધ્યમ છે ને પ્લેટફોર્મ છે. તો અહીંથી મને એ કહેવું જ જોઈએ કે આ એકચ્યુઅલી આફ્ટર સેક્સ્યુઅલ આપણે જ્યારે એક્ટિવ થાય ને પછી જ આ કેન્સર થાય છે. તો બહેનોને જ્યારે મેરેજ
ના થયા હોય તેની પહેલાં દીકરીને હું તો કહું વેક્સિનેટ કરવી જ જોઈએ. તો સમાજ આ બાબતમાં તો ધ્યાન દેવું જ જોઈએ. એજ્યુકેશનમાં બી હજી ઘણા આપણે હજી બી એવું છે કે દીકરી નહીં ભણે તો ચાલશે, દીકરો પહેલાં ભણે. એટલે વાત દીકરા દીકરીની નથી, પણ હજી બી સમાજમાં હવે બધી માનસિકતાઓ ઘણી બધી જગ્યાએ છે. અને એ જ રિલેટેડ છે સેમ હેલ્થમાં, કે ચાલશે હવે પેડ યુઝ નહીં કરતી ને કપડું ચાલશે અને દોડશે ને એમાં આપણે આપણો કેટલો બધો ફાઇનાન્સ અને ફિઝિકલી બંનેનો ભોગ આપી દઈએ છીએ. અને પછી આપણે લેટ જાગીએ કે પેલું તરસ લાગે ને કૂવો ખોદવા બેસીએ. બટ એની પહેલાં ગવર્મેન્ટ આટલી બધી સુવિધાઓ આપે છે, ફ્રી ટેસ્ટ આપે છે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં બધે આ ટેસ્ટ થાય છે. હવે એ લોકો ડૉક્ટર પણ કેટલું કહે, કારણ કે ગવર્મેન્ટ જેટલી હોસ્પિટલો છે ત્યાં ઓલમોસ્ટ બહુ એવો વર્ગ જતો હોય કે જેને સમજાવવું બહુ ભારે પડતો હોય એમ. તો એ લોકોની પણ એક મર્યાદા આવી જાય, હરેકની એનર્જીની મર્યાદા આવે, વાત કરવાની મર્યાદા આવી જાય. ઘણા લોકો ના સમજે તો એમ થાય કે શું માથા ફોડવા. એટલે ક્યાંક ને ક્યાંક આવા માધ્યમથી લોકોને પણ મેસેજ પહોંચે ને કે ભાઈ વેક્સિનને લો તમે, અને તમે 26 યર્સના ઉપરના છો અને પ્લસ તમે મેરિડ છો તો દર 2 વર્ષે, 1.5 વર્ષે, 3 વર્ષે પણ આ ટેસ્ટ કરાવો. મેમ, બીજું તમે વાત કરી કે ગામડાની પબ્લિક એ લોકોને તમારું જે તમે જેવી બી મીડિયા થ્રુ તમે એ મેસેજ પહોંચાડો છો, તો મારે એ જાણવું છે કે તમને શું લાગે છે કે અર્બન એરિયામાં અને રૂરલ એરિયામાં, ગામડામાં એરિયામાં, મેં એ બી એક આર્ટિકલ જોયું છે જેમાં એવું હતું કે જે બ્રેસ્ટ કેન્સર છે એ અર્બન એરિયામાં વધારે છે અને રૂરલ એરિયામાં બહુ ઓછું મળે છે. તો નેક્સ્ટ આપણી ટોપિક આઈ વુડ લાઈક ટુ ટોક અબાઉટ બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર. આઈ થિંક તમે બધું જ કવર કરી દીધું છે. તો બ્રેસ્ટ કેન્સરના વિષય પર તમે કંઈક કહી શકો, અને ઓલ્સો ધ ડિફરન્સ કે અર્બન એરિયામાં વધારે કેમ છે અને રૂરલ એરિયામાં ઓછું કેમ છે, તમને શું લાગે છે? જો આમાં આપણી પાસે એવી કોઈ સાબિતી નથી, પણ યસ. આના લેટ મેરેજ બી મેં ઘણા લોકોને પૂછ્યું, મેં ઘણા એવા લોકોને, કારણ કે આ મારો વિષય થઈ ગયો છે હવે, તો હું મારે બધાની જોડે વાતચીત ચાલતી હોય, પણ એની સાયન્ટિફિક રીઝન કોઈની પાસે અત્યાર સુધીમાં તો એવા નથી કે આને જ કેમ બ્રેસ્ટ કેન્સર થયું છે. સપોઝ કે હમણાં હિનાને થયું યસ. સેલિબ્રિટીમાં, બોલિવૂડની, તો અને એમાં બી પાછા 4-5 પ્રકાર હોય છે, કે એમાં ગાંઠવાળું છે, કે એમાં સેન્ટીમીટર અને મીટર પેલું ઘણું બધું હોય છે, સીએમમાં છે કે એમએમમાં છે ને એવું બધું, કે એક ડોટ જ હોય છે નાનો, ને એમાંથી તમને જો એ પાછું મેમોગ્રાફીથી તમને ખબર પડતી હોય છે, એવા ટેસ્ટ કરવાનું. તો અલ્ટિમેટલી જે મેડિકલ છે ને, આપણું ડૉક્ટર્સ છે, ગાયનેકોલોજીસ્ટ છે, એ લોકો એ જ વધારે પડતા પ્રોત્સાહન આપે છે કે તમે ટેસ્ટ કરાવો. એ લોકોનો પણ એજન્ડા એ જ હોય છે. એ લોકોની માનસિકતા એવી ના હોય કે બધાને આવું બધું થઈ જાય. એ ડૉક્ટર બન્યા છે તેના મગજમાં પણ એવું હોય કે લોકો આ વસ્તુઓથી, કારણ કે હવે સપોઝ કે હું એક ફિમેલ ડૉક્ટર છું અને મને એમ થાય કે હા મારી ફ્રેન્ડ છે કે મારા સગા છે, તો કે તું આ ટેસ્ટ કરાવે, કારણ કે એની ભણ્યું હોય, એને ખબર હોય, એના સિમ્ટમ્સ એને ખબર હોય. એટલે આવા ડૉક્ટર્સ પણ ઘણી વખત નાની મોટી અવેરનેસ બધાને આપતા જ હોય છે. પણ આપણામાં સૌથી મોટી આળસ શું છે, અને સૌથી મોટું, હું એને બહુ જ એકદમ પેલા અળપતરી ભાષામાં કહીશ ને, બહુ મોટો ફાંકો, કે મને કાંઈ ના થાય, મને તો થઈ જ નહીં, હું તો બીમાર પડું જ નહીં, મને કેન્સર ના થાય. આપણામાં આવું બધું છે. તો આ બધી વસ્તુઓના લીધે આપણે પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ સ્ટેજે પહોંચી જતા હોય છે. અને બ્રેસ્ટ કેન્સરમાં બી એવું છે કે જે લિમ્ફ, કે જે ગાંઠ પકડાય તો ઠીક છે, અધરવાઇઝ એ પણ પેનલેસ છે પાછી. સપોઝ કે મને કંઈ બહુ જ પેન થાય છે અને હું ટેસ્ટ કરું તો મને ખબર પડે. આંતરડામાં એવું કંઈ થાય કે આપણે પેટમાં એવા અલ્સર થયા હોય તો આપણને ખબર પડે કે હા ભાઈ આને પેટનું કેન્સર કે એવું આંતરડાનું કેન્સર ને એવું નીકળ્યું, આપણને એવું ખબર પડે એમ. પણ હવે અમુક વસ્તુ પેનલેસ જ છે. સર્વાઇકલ કેન્સરમાં એવું છે, એનો પેન હવે ધીરે ધીરે ચાંદી મોટી થાય છે. અને મેં તો એવું સાંભળ્યું છે કે ગામડાની બહેનો તો ડૉક્ટરને જઈને એમ કહે કે મને ચાંદી પડી છે, બાળી દો ને. એવું કહે, સાહેબ આને બાળી દો ને, મને ચાંદી પડી ગઈ છે. એટલે બહુ એજ્યુકેશનની, સાચું કહું ને તો અવેરનેસની, એજ્યુકેશનની બહુ જ જરૂર છે. અને તમે જે પ્રશ્ન પૂછો છો ને એમાં એવું છે કે એના કોઈ હજી બી એવા સાયન્ટિફિક પ્રૂફ નથી મળ્યા, પણ મારે જેટલી બહેનો જોડે ડિસ્કશન થાય છે તો એ ખાલી હું શેર કરીશ કે લેટ મેરેજ છે, બ્રેસ્ટ ફીડિંગ બહુ મોટું પરિબળ છે આપણને બચાવવા માટે. બ્રેસ્ટ ફીડિંગ છે ને એના નહીવત ચાન્સીસ નહીવત છે. નહીવત બી ના કહેવાય, એટલે કે 95% કે બાકી આ થવાનું તો ઘણી બધી, હવે એવું તો નથી, ઘણા એવા પ્રોડક્ટ્સ બી લોકો ખાય છે અને યુઝ કરે છે અને
સિલિકોન કે જેવું હમણાં નવું બધું આવ્યું છે એ પણ છે. પ્લસ હવે ફૂડ પેકેટ્સ પણ એવા છે, તો ઇવન ડૉક્ટર પણ એ જ કહે છે કે ફૂડ પેકેટ્સ કે આવું બહારનું તમે જેટલું બી ખાઓ છો એમાં પણ ધ્યાન આપો. તો કેન્સર તો હવે 700 પ્રકારના કેન્સર છે ને હવે શેનાથી થાય છે એ જ નહીં સાજું ચાલતું ફરતું માણસને બીજા દિવસે ખબર પડે કે આને તો કેન્સર નીકળ્યું છે. આ એના જેવું છે. અને હવે કેન્સર પણ શરદી ઉધરસ જેવું થઈ ગયું છે. આપણે વાયરલ ઇન્ફેક્શન કહેતા ને વાયરલ થઈ ગયું, 15 દિવસ આરામ કરવાનું કીધું. હવે કેન્સર બી એના જેવું. અને લોકો લિટરલી સાચું કહું બહુ ઇઝી લઈ લે છે. ટેસ્ટ અવેલેબલ છે, બધું જ અવેલેબલ છે, છતાં બી ઇઝી લઈ લે છે. અને બ્રેસ્ટ કેન્સરનું આમાં એવું છે કે સપોઝ કે એ લાઈક કે બ્રેસ્ટ ફીડિંગ તમે પ્રોપર વેમાં લાઈક 1.5-2 વર્ષમાં અને વ્યવસ્થિત કરાવો ને તો પણ એના ચાન્સીસ નહીવત છે. લેટ મેરેજ છે એ પણ એમાં ઘણું બધું કામ કરતું હોય છે. બીજી વસ્તુ છે કે અત્યારની ફિમેલ છે ને બ્રેસ્ટ ફીડિંગમાં આટલું બધું ધ્યાન નથી આપતી હોતી. મેં તો જોઈ છે એટલે કહું છું. એવું નથી કે આપણે બધાને જજ કરી રહ્યા છે. તો દે આર વરીડ અબાઉટ ધેયર ફિગર કે તો અને મે બી કદાચ એકાદ મહિના સુધી ના પણ આવે તો ટ્રાય પણ નથી કરતા હોતા. અને મને એ કહેવામાં કોઈ શરમ નથી. ખોટું લાગશે અમુક લોકોને, અમુક ફિમેલ્સને. બટ ડાયરેક્ટલી પાવડર ઉપર પછી લઈ લેતા હોય છે બચ્ચાને. તો બ્રેસ્ટ ફીડિંગ ઘણી બધી આયુર્વેદિક દવાથી પણ થઈ શકે છે. અમારે તો ગામડાઓમાં બાજરાનો રોટલો, ઘી, રીંગણાનો ઓળો, મગ, અડદ આવું બધું ખવડાવતા હોય છે. એટલે અમને ખબર છે માં કહેતી હોય કે આ કર, આ ખા, આ વાળું પાવડર પી. તો એમ કરીને બી બહુ ટ્રાય કરતા હોય કે જેમ બને માનું દૂધ આવે અને છોકરું એ ધાવણ ધાવે તો એ સૌથી બેસ્ટ રહે. અને એની ઇમ્યુન સિસ્ટમ એટલી પાવરફુલ હોય જ્યાં સુધી માનું દૂધ પીતી હોય છોકરી છોકરો, તો એ સખત એની ઇમ્યુન પાવર સ્ટ્રોંગ હોય. એટલે બ્રેસ્ટ કેન્સરમાં બી ઘણા આવા બધા એક કહેવાય ને લગ્નને લઈને ને ધાવણને લઈને પણ કામ કરે છે પરિબળો. પણ હવે એના કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી મળ્યા એટલે આપણે એને ખુલ્લેઆમ કહી પણ ના શકીએ. યસ, હવે તમે વાત કરી કે છોકરાઓની ઇમ્યુન સિસ્ટમ, અને મેં બહુ બધા છોકરાઓ એવા જોયા છે કે જે નાની ઉંમરથી એમનું વેટ બહુ વધારે થઈ જાય છે તો એકદમ અને ઓછું થઈ 3 વર્ષના થાય ત્યાં સુધી એમનું વેટ 25-28 એવી રીતે ઓબેસિટીના શિકાર થઈ જાય છે જતા છોકરાઓ. છે. તો તમને લાગે છે કે આ જે વસ્તુ છે લાઈક બ્રેસ્ટ ફીડિંગ કે એ લોકો જે પાવડર આપે છે એ વસ્તુ અફેક્ટ કરે છે છોકરાઓને? જો એ તો લોકો પોતે જ પીડિયાટ્રિશિયન જ લખીને દઈએ છે. તો હવે એમને એમાં કંઈક સારું દેખાતું હશે, દીધું હશે. બટ હું તો યાર એઝ અ મધર હું તો ના પાડું. એ હવે પીડિયાટ્રિશિયનનો અને જે બી મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હશે કે હા સારું છે સર, અને જે પણ બનાવનારી કંપનીઓ હશે એમનો કોલ છે. મારી પાસે એવા કોઈ પ્રૂફ તો આયા નથી કે હું એમને ડાયરેક્ટલી કહી શકું. બટ મારા માટે તો મારો પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ તો એ જ છે કે માના દૂધ સિવાય તો કશું દેવું જ ના જોઈએ. માનું દૂધ અને આફ્ટર 6 મહિના અમે તો પાછા ગર્ભ સંસ્કારમાં ને એમાંય માનીએ. તો 6 મહિના પછી જે પણ આપણું એમને આપતા હોઈએ ઉપરનું ખાવાનું, તો એના ખીચડી સિવાય કંઈ બેસ્ટ નથી એમ. મગનું પાણી, ખીચડી, ભાતનું ઓસામણ એવી રીતે એમ. અને હું તો આપણે કહી બી ક્યારે શકીએ જ્યારે આપણે એવું કર્યું હોય તો. તો મેં મારા બંને છોકરાને, મોટાને 1.5 વર્ષ અને નાની દીકરીને 26 મહિના દૂધ પીવડાવ્યું છે. તો આપણે બોલી પણ ક્યારે શકીએ કે જ્યારે આપણે છોકરાને આપણે આપ્યું હોય ત્યારે. અને ટચવુડ ભગવાનની કૃપાથી મારા બંનેને છોકરાઓને એકને આંખના નંબર પણ નથી અને ઓવરવેટ પણ નથી ને અંડરવેટ પણ નથી. અને તમે જે ઓવરવેટની વાત કરો છો ને, તો હું તો ડેફિનેટલી કહું છું આ બધું ફૂડ પડીકા અને લખેલું બી આવે છે, કન્ટેન્ટ પાછળ લખેલું જ હોય છે. તો બી એ લોકો તો બી હવે તો મા બાપનો કોલ છે, એ પેરેન્ટિંગ છે એ પ્રકારનું. અને લોકોનું શું હોય ખબર પણ માનતા નથી. અમારું માનતા નથી. પણ શા માટે ભાઈ ના માને? આપણે નતા આપણા મા બાપનું માનતા? મોબાઈલની વાતમાં પણ એમ જ કે અમારું માનતા નથી, અમને કામ નથી કરવા દેતા. તો તમે જસ્ટ ઇમેજિન કે અત્યારે તો તમારી પાસે હાઉસ હેલ્પર પણ હોય છે, કુક પણ હોય છે, બધું જ હોય છે. નો ડાઉટ બધાને નહીં હોય, પણ જે લોકોને હોય છે ને મેં જેવા લોકોને જોયા છે, બધી હેલ્પ હોવા છતાંય છોકરાના હાથમાં ફોન આપી દે છે. તો જસ્ટ ઇમેજિન કે 20 વર્ષ પહેલાનો દાયકો. આપણે દૂર જવું જ નથી. આપણે 100 વર્ષ અને સદીઓની ડિકેડની વાત જ નથી કરવી. 20 જ વર્ષ પહેલા ઓલમોસ્ટ બધાના ઘરે 3-3, 4-4 છોકરાઓ હોતા. અમે 3 ભાઈ બહેન છીએ, બરોબર. તો આપણા દાદીને ને લોકોને 5, 6 એમ નંબરમાં 7, 8 એવી રીતે બોલતા કે આટલા મામા, આટલા માસી એવા આપણે બોલતા, રાઈટ? તો એ લોકોએ મોટા જ નહીં કર્યા, એ લોકો તો ખેતીનું કામ એ કરતા હતા. અને એવું તો નથી ને કે વિમેન અત્યારથી જ બધું કામ કરે છે. એ ટાઈમે ટીચર્સ હતા. ટીચર્સમાં વધારે જતી હતી ને આપણે મહિલાઓ પહેલા. તો એ લોકો બી જોબ કરતા હતા. 9 થી 5, 12 થી 5 ની ડ્યુટીમાં જતા જ હતા.
રાઈટ? મધર ફાધર બંને બી કામ કરતા હતા. તો એવું તો છે જ ને, અને ત્યારે તો એટલા મોબાઈલ નહોતા. તો એમના છોકરા કઈ રીતે એંગેજ થયા હશે, અને આપણે બધા કઈ રીતે મોટા થઈ ગયા હોઈશું? તો વાત એ પણ છે. એટલે તમે જો કમ્પેરિઝન એવી રીતે કરો તો આપણી પાસે સુખ અને સગવડતા પણ આટલી જ છે, તો છતાં બી આપણે આપણા છોકરાનું અપબ્રિંગિંગ સારું નથી કરી શકતા, મેનરવાળા નથી કરી શકતા, રિસ્પેક્ટફુલ નહીં બનાવી શકતા. અને એ તમે સિનારિયો પાછળનો જો, તો મમ્મી પપ્પા પાસે આટલો લોડ હતો કામનો, અને ઓલમોસ્ટ અત્યારે ઘણા લોકો 80ની લાઈન ના બોલી શકે કે અમે જોઈન્ટ ફેમિલીવાળા હતા. છતાં બી આપણે ઉછેર થઈ જતો. એનું રીઝન જોઈન્ટ ફેમિલી, દાદા ને દાદી. અત્યારે તો હાઉસ હેલ્પર રાખશે પણ મધર ફાધર નહીં રાખે, જોઈન્ટ ફેમિલીમાં નહીં રહે. તો આ બધા ઘણા બધા બેરિયર્સ ને પછી શું કહે કે અમારો છોકરો માનતો નથી, અને મેં પાછી એક સિંગલ ચાઇલ્ડ હોય, કાં એક જ દીકરી હોય ને કાં એક જ દીકરો હોય. એનીવે તે લોકોના બધાના પર્સનલ કોલ છે. પણ આ બધા ડિફરન્સ છે. અને પછી આપણે એમ કહીએ કે આ બધા વાતાવરણમાં સારા સમાજની વ્યવસ્થા કઈ રીતે કરવી? આ બધા વાતાવરણની અંદર આપણે સારા સમાજની અપેક્ષા કઈ રીતે? કારણ કે આ જોવા જાય તો આ જ બધી પેઢીઓ આપણી નેક્સ્ટ જનરેશન છે, અને આ જ આપણી પેઢીઓ આગળ જઈને બધું કરવાની છે એમ. તો પછી કહે છે ફોનમાંથી બહાર નથી નીકળતા. અને અત્યારનું તમે છોકરું જુઓ ને તો આ મતલબ મોબાઈલમાંથી બહાર ના નીકળે, પછી લાઈક કોઈ ગેસ્ટ આવે કે કોઈ મોટા હોય તો કોઈ જાતની મેનર નહીં હોતી. હું અત્યારની ઝેનઝીની વાત નહીં કરતી. અત્યારને જે ઝેનઝી આર તો સ્માર્ટ એમ. દે આર તો સો સ્માર્ટ. ઝેનઝી તો અલગ જ જનરેશન છે કે એણે તો ઘણું બધું આપ્યું બી છે આ વર્લ્ડને એમ. એવું નથી કે નથી જ આપ્યું કાંઈ. હું તો કહું તું ઝેનઝીના બહુ જ વખાણ કરું. દે આર સ્માર્ટ, દે આર વાઇબ્રન્ટ, અને એમના ગોલ્સ ક્લિયર છે. દે આર ફોકસ્ડ, બહુ પ્રેક્ટિકલ છે. આ છે તો આ જ છે, આ છે તો આ જ છે. એ લોકોને દુવિધાઓ અલગ છે, એમના પ્રોબ્લેમ અલગ છે. બટ એમને એટલી વસ્તુઓ છે કે એ ક્લિયર છે પોતાના ગોલ ઉપર એમ. પણ અત્યારના જે અમારા જેવા ઉંમરના લોકો નવા નવા મા બાપ બન્યા છે, 30 વર્ષ પછીના, જે હવે 25 થી 30ની વચ્ચેનો જે રેશિયો છે, એ લોકોના જે કિડ્સ થયા એમની વાત ચાલે છે. અને એમાં તને ખબર જ હશે, આઈવીએફમાં વધારે લાઈન હશે નોર્મલ ડિલિવરી કરતા. સમજમાં બધા બહુ જ પ્રશ્નો છે, બહુ જ પ્રશ્નો છે. હેલ્થને રિલેટેડ તો સાચું કહું તમને, બહુ જ પ્રશ્નો છે. 35 ની અંદર મેનોપોઝ ચાલુ થઈ જાય છે. યસ, 35. અને હજી 35 છોકરીઓ તો લગ્ન કરવા નથી માંગતી હોત, તો 35-40ની વચ્ચે તો મેનોપોઝ સ્ટાર્ટ થાય છે. તો ધેર આર સો મેની ઇસ્યુઝ, બહુ બધા ઇસ્યુઝ છે. આઈવીએફ ને બધું તો બહુ બહુ જ જ છે. હા, આઈવીએફ તમે લઈ લો. પીસીઓડી ના લીધે. પીસીઓડી તો હાયલા ચાલ્યા 10માંથી 8 છોકરી પીસીઓડી વિશે વાત કરશે. પીસીઓડી તો 80-90% લોકોને આજે છે જ. અને એ બી હેલ્થ મતલબ જ્યારે ધ્યાન નથી આપ્યા, જે 20sની સ્ટાર્ટિંગ એજ હોય ત્યારે વધારે, મતલબ ડૉક્ટર એવું કહે છે કે તમે નથી, મતલબ લાઈફસ્ટાઈલ સારી નથી. બટ એકતા હું એક વાત કહું તમને, આમાં એવું છે કે આ હરેક વસ્તુનું જળ ક્યાંયથી પણ સ્ટાર્ટ થતું હોય ને તો મગજથી, બ્રેઇનથી, તમારા વિચારોથી. તમે બહુ ફોકસ હોય, તમારા વિચારો બહુ કટ એન્ડ ક્લિયર હોય, અને તમે રિયલી બિઝી છો ને, કંઈક ને કંઈક લાઈફમાં કરો છો ને, આમાંથી 50-70% પ્રોબ્લેમ ઓછા થઈ જશે. 10-20% કે 30% એવા કે આપણા ભાગ્યમાં લખેલું હોય કંઈ એવું, કે પછી જેનેટિક્સ કંઈ એવું હોય, એ બધી બીમારીઓ આવી ગઈ એમાં. ઘણી બીમારીઓ તો કેટલાય પ્રકારની હોય ને એમાં, બીપી ને, કેન્સર ને, શુગર ને, ડાયાબિટીક ને. તો એ પછી 10-20% આપણા જેનિન્સ કે આપણા ડીએનએમાં. અને અધરવાઇઝ હું કહું ને કે હું 80% કહું છું કે આપણા મેન્ટલ હેલ્થને લઈને આ બધી જ પ્રોબ્લેમનો જડ હોય છે. આ પીસીઓડીને તમે આ જેટલી બી વાત કરો છો ને, તમે જો જ્યારે બી હું પોતે બી વિચારું ને, મને કોઈ વખત બહુ, મને માઇગ્રેનનો મને ઇશ્યુ બહુ હતો. પણ હું જ્યારે બહુ જ બિઝી હોઉં, મારા કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક કામ ચાલતા હોય ને, તો મને યાદ જ નથી રહેતું. અને રિયલી એ 3-4 દિવસ મને શાંતિ થઈ જાય કે મને માથું દુખે જ નહીં. અને તમે જેવા ખાલી પડો, તમને બીજા બધા વિચારો ને સ્ટ્રેસ ને આવવા માંડે ને, તો તમને પાછું માઇગ્રેન થાય. એટલે પછી એ વસ્તુ હું કહું ને, આ બધી વસ્તુ જ્યારે મેં અનુભવી છે ને, ત્યારે હું બોલી શકું છું કે ખાલી દિમાગ હોય અને એકદમ નવરું દિમાગ હોય ને, તો એ પત્તર જ આણે. બેટર છે કે તમે એને બિઝી રાખો, અને કંઈક એવા કામમાં રાખો કે જરૂરી નથી કે તમે કંઈક બહાર નીકળીને બસ આમ લોકોને લેક્ચરો આપવા નીકળી જાવ, એવું નહીં. ઘરમાં છો તો આપણી પોતાનું હાઇજીન છે કે આપણે વોર્ડરોબ ક્લીન કરવા, કે આપણી પોતાનું બેડ વ્યવસ્થિત કરવું, કિચન વ્યવસ્થિત સાફ કરવું. હું કરું છું, આ બધી જ વસ્તુ હું કરું છું. હું મારું કિચન, મારું વોર્ડરોબ, મારા છોકરાઓના રૂમ, હું બધું જાતે કરવા જાઉં છું. મહિનામાં એક વખત તો હું આમ લાઈક આમ હેર બંધ કરી મસ્ત, અને હાથમાં 2-3 પોતા લટકતા હોય ને, આમ ચાલુ જ પડી ગઈ હોઉં. એટલે એ મજા આવે એમ. આપણને સંતોષ પણ થાય કે ના, મારું ઘર છે, મેં મારા ઘરમાં ધ્યાન આપ્યું, મારા છોકરાઓના ચોપડા વ્યવસ્થિત કરવા જાઉં. અને એ વસ્તુ
એટલે આ બધું કરતાં કરતાં એટલે તને હું શું કહું, આટલું બધું મારા બચ્ચાઓ શીખી ગયા ને કે હવે એના કામ એ જાતે જ કરે છે. હું એના રૂમમાં જાઉં ને તેના રૂમ ક્લીન જ હોય. એ લોકો જાતે જ કરે છે. એકદમ વેલ ઓર્ગેનાઇઝ્ડ જ હોય. એટલે મા-બાપને જોઈને જે છોકરાઓ પણ શીખે જ છે. એ મેનર છે કે પોતાનું કામ છે, જે પોતાની સેલ્ફ ડિપેન્ડન્સી છે કે પોતે જ ડિપેન્ડન્ટ એના પર જ ડિપેન્ડન્ટ છે કે નથી વાત નાની-નાની બાબતમાં મમ્મી-પપ્પા નથી કરતા એમ. તો આ વસ્તુ બી લાઈક હવે મારો સન 13 યર્સનો છે, તો એ સારામાં સારી સેન્ડવિચીસ બનાવે છે એમ. મસ્ત કોફી બનાવે છે. એને સરસ કેપેચિનો મસ્ત બનાવતા આવડે છે. યસ. ફ્રેન્ચ ટોસ્ટ મસ્ત બનાવી લઈએ છે. અને એટલે એકલો બી હોય ને તો એ કરી લઈએ છે. અને એને ખબર છે કે સિલિન્ડર બંધ કરવાનું છે. એટલે એ બધી બી પાછા સેફ્ટી પર્પઝ પણ એને ખબર છે. તો તમે આ બધું વસ્તુ શીખડાવશો તો એ શીખશે જ એમ. શીખશે. ઓકે, તો આપણે વાત કરતા હતા બ્રેસ્ટ કેન્સરના વિશે. તો બ્રેસ્ટ કેન્સર જ્યારે ડિટેક્ટ થાય, તમે અમુક મેથડ્સની વાત કરી. તો એ ટ્રીટમેન્ટ જે હોય છે એનું, સર્જરી વગર ટ્રીટ થઈ શકે છે બ્રેસ્ટ કેન્સર? એ મેં ન કીધું 3 થી 4 એમાં પણ કેન્સર આવે છે. હમણાં હિના ખાનની વાત આવી હતી ને ત્યારે એમાં ઘણા બધા કોન્ફ્લિક્ટ ઊભા થયા હતા કે એને કઈ રીતે આટલી હેલ્ધી દેખાય છે તો એ કઈ રીતે કેન્સર હોઈ શકે ને એમ. એમાં પણ લોકો કેટલું બધું એમને જજ કરતા હતા. તો જેને થતું એને ખબર પડે એમ. બટ એની આઈ થિંક સો સર્જરી નથી થઈ. તો મે બી કદાચ એવું બી પોસિબલ હશે આમાં કે મતલબ ઘણા એવા ટાઈપનું હશે કે મેડિકેશનથી ક્યોર કર્યું હશે કે રેડિયેશન એમણે 16 રેડિયેશન લીધેલા છે. તો મે બી કદાચ એવું હશે કે રેડિયેશનથી પણ એ ક્યોર થઈ શક્યું હોય વિધાઉટ સર્જરી. એ કયા પ્રકારનું હશે આપણે આટલી બધી ઇન્ફોર્મેશન તો ના હોય. પણ હવે કયા પ્રકારનું હશે, કયા લેવલનું હશે, તો એનાથી મે બી કદાચ મેડિકેશનથી ક્યોર કર્યું હશે. અને બાકી મેં જેટલા બી પેશન્ટ્સ જોયા છે ને તો એમાં તો સર્જરી કરાયેલી છે. બંને બ્રેસ્ટ કાઢેલી છે. સપોઝ કે આયુષ્યમાન ખુરાનાની વાઈફને અત્યારે એને ખબર એ આખો ઓપન એક ફોટો શેર કર્યો હતો કે બંને બ્રેસ્ટ કઢાઈ નાખી. પછી હમણાં જ મારી એક ફ્રેન્ડની મમ્મીને થયું હતું તો એમણે પણ બંને બ્રેસ્ટ કઢાઈ જ નાખી. એટલે 2 વે પોસિબિલિટીઝ આઈ થિંક ડૉક્ટરનું શું એમની જોડે થયું હોય વાતચીત કે એમને શું ઠીક લાગ્યું હોય. મે બી એની બોડીને શું એડજસ્ટ થયું હોય. અને કદાચ કીમોથી એને મટી પણ ગયું હોય. એવું બી પોસિબલ છે. તો હા, એ બી તમે વાત કરો છો કે હિના ખાન સેલિબ્રિટી છે અને ઇન્ડસ્ટ્રીમાં બી સોનાલી બેન્દ્રેને લઈ લો. એને આઈ થિંક ગર્ભાશયનું જ હતું. હા, તો એ બી મોટું ક્વેશ્ચન છે કે એ લોકોની લાઈફસ્ટાઈલ એટલી સારી છે તો બી એ લોકોને કેવી રીતે થાય? કેટલા લોકોને હાર્ટ એટેક આવ્યા છે જોયા ને? ઘણા લોકોને હાર્ટ એટેક આવ્યા છે એમાંથી. અને પાછા પેલા ફિટનેસની ને એવી એડવર્ટાઇઝ કરતા હોય છે. અને એમને પણ બીપી અને સુગરના પ્રોબ્લેમ હોય છે. હમણાં કે આઈ થિંક 2-3 સેલિબ્રિટી અહીંયા પેલું ડાયાબિટીકનું પેલું રાખ્યું હતું મશીન જે મોનિટર કરતું હોય છે. તો યસ, આટલી સરસ લાઈફસ્ટાઈલ હોવા છતાં પણ આપણા લોકો તો કંઈ છે જ નહીં ને. આપણે લોકો તો કશું છે જ નહીં એમ. એ લોકોના કદાચ લાઈક સર્જરીઝ બધી કરાવે છે ફેસને લઈને, એ બધું લઈને. તમને લાગે છે એ બી ઘણું બધું મેં ના કીધું કેટલી બધી વસ્તુ ઇફેક્ટિવ થતી હશે આમની પાછળ. બધું બહુ ઇફેક્ટિવ હશે. ઘણી બધી વસ્તુઓ હશે. કેટલું બધું આપણે તો હું તો કહું ખાલી કુદરતી પ્રકાશ જ લઈએ છે અને શ્વાસ ઓક્સિજન લઈએ છે. અધરવાઇઝ તો બધું જ કેમિકલ વાળું છે. એમાં એ શ્વાસ લઈએ છે, બ્રિધિંગમાં બી કેટલું બધું કેમિકલ જાય છે. એટલે યુ નેવર નો કે તમને ક્યાંથી શું વાયરસ પકડાયો ગયો છે. સાચી વાત છે. એટલે પેલું કહેવાય ને આપણું ધ્યાન આપણે રાખવાનું કે આપણે એમાં કઈ રીતે બહાર નીકળી શકીએ. અને હવે આમાંથી તમારી પાસે એવા કોઈ ઓપ્શન તો છે નહીં કે તમે પાસ્ટમાં જતા રહેશો કે ફટાફટ 50 વર્ષ ફ્યુચરમાં આગળ જતા રહેશો. એવું તો કંઈ છે નહીં. જે છે એ આટલા ટાઈમની જોડે જ ચાલવાનું છે. તો એમાં તમે ટાઈમની જોડે શું પ્રિકોશન્સ રાખો છો, તમારી પોતે હેલ્થની કેર કઈ રીતે કરો છો, એ આપણા પર જ ડિપેન્ડન્ટ છે. એટલે આપણા ડૉક્ટર આપણે ખુદ જ છીએ. એટલે આપણે આપણી જાતની કેર કઈ રીતે કરી શકીએ, એ મેન્ટલી હોય, ફિઝિકલી હોય, આપણે હેલ્ધી કઈ રીતે રહી શકીએ ને આપણે વિચારવું જ જોઈએ. અને આટલી બધી સુખ સગવડતા એ પણ ભારતમાં કેટલી, એવું તો કશું છે જ નહીં કે ભારતમાં કશું છે નહીં. જે લોકો ભારતને અંડર એસ્ટિમેટ કરે છે એ લોકો હું તો દેશને છોડીને નીકળી જ જવું જોઈએ. જે બહુ અંડર એસ્ટિમેટ ભારતને કરે છે ને એ લોકો એમ. તો એમને ખબર પડે કે બીજા એવા કેટલાય. તમે એક વસ્તુ વિચાર કરો કે તમે તમારી કમ્પેરિઝન અંબાણી જોડે કરી શકો? નહીં ને. હવે તમે વિચાર કરો કે આપણે અત્યારે આટલા
આપણે 20-30 વર્ષના પીરિયડમાં આપણે જે ટેકનોલોજીને જોઈ, તો આપણે અત્યારે જે બહાર ફરવાને જઈએ તો કે આપણે યાર સિંગાપોર કેટલું આગળ છે, યાર યુએસ કેટલું આગળ છે, યાર યુકે કેટલું આગળ છે, ત્યાંના લોકો આમ, ત્યાંના લોકો તેમ. હવે તમે એવી કમ્પેરિઝન 140 કરોડની જનતા જોડે કરી રહ્યા છો, જે એક આ કન્ટ્રીમાં રહે છે, રાઈટ? અને એમાં એને તમારે એકદમ લાઈક ઓર્ગેનાઇઝ રાખવાની છે, તમારે એનું એડમિનિસ્ટ્રેશન કરવાનું છે. તેમાં પણ તમે તમારો રોલ તો પહેલાં નિભાવો, પછી તમે ગવર્મેન્ટ પાસેથી ને બીજા લોકો પાસેથી આટલી બધી અપેક્ષાઓ રાખો એમ. તો એ બધું કંઈ ઓવરનાઇટમાં ચેન્જીસ થવાનું છે, એમાં આપણું કોન્ટ્રિબ્યુશન પણ બહુ ખૂબ જરૂરી છે. અને પછી તમે એવી કમ્પેરિઝન કરો કે મારો દેશ તો આમ ને ફલાણું ને ઢેકણું ને, આપણા દેશ વિશે કેટલું ગંદુ ગંદુ બોલતા હોઈએ છીએ આપણે. હું તો બહુ સાંભળું તો હું તો એમને કહું કે નીકળો અહીંથી, તો આટલી બધી તમને તકલીફ પડતી હોય તો ના, એની આબોહવામાં જ નહીં રહેવાનું. તમે શું તમારા દેશ માટે કર્યું પહેલાં એ બોલો ને એમ. એટલે એનીવે આપણે ટોપિકમાંથી નહીં હટવું, બટ આપણી જે પોતાની જે કેર છે એ ફાઇનાન્સ કે હેલ્થ કે કંઈ પણ હોય ને ફિઝિકલી, એ બધી આપણે જ ધ્યાન રાખવી જોઈએ. આટલી સુવિધાઓ છે તો આપણે એનો ઉપયોગ લેવો જોઈએ. ઓકે. તો આપણે સ્પેશિયલી આજે વુમન અવેરનેસ માટે વાત કરી રહ્યા છે, અને ઇટ ઇઝ અ મેજર ડિઝીઝ ઇન ઇન્ડિયા, કેન્સર. સો મારું એ ક્વેશ્ચન છે કે હાઉ ડઝ ધ પીપલ ઓફ ઇન્ડિયા દે નો અબાઉટ હાઉ ટુ ફાઇટ ફ્રોમ કેન્સર? એ લોકો શું ધ્યાન રાખી શકે છે પોતાના હેલ્થ પર અને લાઈફસ્ટાઈલ પર? શું કરી શકે છે કે એટલીસ્ટ દે શુડ બી અવેર કે આ કરીએ તો લાઈફસ્ટાઈલ સારી રહેશે, અને એટલીસ્ટ વી કેન હેવ સમ પ્રિકોશન્સ ફ્રોમ કેન્સર ઓર એલ્સ કોઈ બી મેજર ડિઝીઝ હોય, અને સ્પેશિયલી જે સર્વાઇકલ કેન્સર છે, ઓવેરિયન કેન્સર છે અને બ્રેસ્ટ કેન્સર છે લેડીઝમાં, એ શું કરી શકે એ લોકો, ઇન્ડિયાના લોકો, જે લોકોની હેલ્થ સારી રહી શકે અને એ લોકો પ્રિકોશન રાખી શકે? પહેલાં તો રેગ્યુલર ટેસ્ટ. એવું નથી કે ખાલી આ સર્વાઇકલ કે મેમોગ્રાફી કે એચપીવીનું પેપ્સમિયર જ, પણ ઘણા બધા સુગર, ડાયાબિટીક, તમારું જે છે બીપી, આ તે બધા રેગ્યુલર ચેકઅપ પહેલાં તો કરાવો. સારું ખાઓ, ઘરનું ખાઓ, અને ઘરના જોડે રહો. મેન્ટલ હેલ્થ સારી હશે ને તો આ બધી વસ્તુ ઓટોમેટિકલી ઘણી બધી સારી થશે. ઘરના જોડે રહો, ઘરના વાતાવરણમાં રહો, એક એવી અંદર ભાવના રાખો, યુનિટી રાખો, કે એવું નથી કે હું એક જ સાજી રહું. મારા જે બી લાઈક પેરેન્ટ છે કે કિડ્સ છે, તો એમનું પણ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો, કે એકદમ પછી બોમ્બ ના ફૂટે કોઈ વસ્તુને પણ લઈને. કે લાઈક કે નંબર આવ્યા કે શરદી ન થાય ને, એ બધું બહુ નોર્મલ છે. એ ચલો ઘરગથ્થુ વસ્તુથી બી ચાલ્યું, પણ જે અમુક કેન્સરના રિલેટેડ વાતો થાય છે ને, એ એક આખા ફેમિલીને ડૂબાડે છે, સાચું કહું ને તો. જે લોકો પેશન્ટ હોય એને તો કેવું હોય કે એક એક કોઈનો સપોર્ટ મળતો હોય, કોઈ લઈ જતું હોય કંઈક, બટ જે એકચ્યુઅલી એને ફેમિલી મેમ્બર હોય ને, એ લોકોને બહુ અઘરું પડતું હોય છે આ બધી. અને ઘણા જોબવાળા પણ હોય, અને હરેક વ્યક્તિ તમારી પરિસ્થિતિ નથી સમજવાનું. એટલે ખાલી નાના નાના ટેકિંગ કેર છે ને, એ તમારી આખી લાઈફ ચેન્જ કરી શકે. સપોઝ કે હું આજથી 100 રૂપિયાનું સેવિંગ કરું ને, હું આવતા 30 વર્ષમાં જોઈશ તો મારી પાસે એક સરસ એવું ભંડોળ ભેગું થયેલું હોય, બરોબર. પણ મારી પાસે આવ્યા મેં ઉડાડ્યા, અને આવતા 5 જ વર્ષમાં મને કાંઈ એવી જરૂર પડી તો મારી પાસે પૈસા જ નહીં હોય. એના હેલ્થમાં પણ એવું જ છે. એ તમે, તમારું ફેમિલી, તમારું કિડ, તમારા પેરેન્ટ, એટલે એના રેગ્યુલર હેલ્થ ચેકઅપમાં બિલીવ કરો. બીજું એક વસ્તુ મેં હમણાં કીધું હતું કે ફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ, વાઈફ કે હસબન્ડને તમે એવા હેલ્થ ચેકઅપના કૂપન્સ આપો. એને ખબર જશે કે હવે 5,000નું છે એટલે એ જશે જ તે ચેકઅપ કરાવવા માટે. તો વાઈફને તમે એ ઓફર કરો. તમે ભલે મૂવી જોવા જજો, કેક કટ કરજો, સારી એવી હોટેલમાં ખાજો, પણ આ પણ એમને આપો. તો ઘણા બધા રસ્તાઓ છે. મેલ પણ એ ફિમેલનું આટલું જ સારું ધ્યાન રાખી શકે, કે ફિમેલમાં ઘણા હોર્મોનલી ટેન્ટ્રમ્સ આવતા હોય, કે એમને એવા મંથલી એવા પ્રોબ્લેમ થતા હોય, તે પણ એમનું એક સારું એ મેન્ટલી ધ્યાન રાખી શકે, કામમાં હાથ બટાવી શકે. તો ઘણી બધી વસ્તુઓના સોલ્યુશન છે. તમે જો વિચારવા બેસો ને તો, કે એક મેલ અને ફિમેલ એક જોડે પણ આટલું સરસ, બે જણ આટલી સરસ લાઈફ ક્રિએટ કરી રહ્યા છે, તેમાં બધાનું ધ્યાન રાખતા રાખતા પોતાની પર પણ આટલું ફોકસ કરીને ધ્યાન રાખી શકે. અને યુવાનોને તો સાચું કહીશ તો બહાર નીકળો, પરસેવો પાડો, કામ કરો એમ. અને ઘરમાં બેસીને કે પાનના ગલ્લે બેસીને આવા ટાઈમપાસ ના કરો એમ. ઘણું બધું થઈ શકે એમ છે.
તો હા, ઘણા બધા ડિસીઝ છે, જતા રહીએ યાર. બટ ઓબ્વિયસ ભોજનમાં બી કેટલું બધું થઈ ગયું છે. લોકો દિવસમાં 8-8 10-10 વખત ખાય છે. ચલ જઈએ કંઈક નાસ્તો કરીએ, જમીને બી કે ચલો નાસ્તો કરવા જઈએ, ચલો આઈસ્ક્રીમ ખાવા જઈએ, ફાલુદો પીએ. નહીં, ઘણા લોકોને આદત હોતી. પાન મસાલા ઠીક છે, હવે પાન મસાલા બી તો છોકરાઓ ખાવા જાય છે, એટલે પેલા વ્યસનવાળા નહીં, પણ ઘણા નહીં પેલું મીઠું પાન ખાય તો ચલો જયમાં છે તો ઇટ્સ ઓકે. બટ હવે ઘણા લોકો જમીને પણ 2-2 ગ્લાસ ફાલુદા પી જતા હોય છે, અને પછી કહે છે કે વેઇટ વધી ગયો. પણ એ તમારું બી શરીર છે ને, કેટલું ડાયજેસ્ટ કરશે એમ. સો હેલ્થને રિલેટેડ તો 1000 વસ્તુ આપણે બોલી શકીએ, વાત કરી શકીએ. અને જેમ બને ને આપણા કલ્ચરને રૂટ્સમાં રહીશું ને, આપણું જ પોતાનું ખાવાનું ખાઈશું તો રિયલી ઘણા બધા ફાયદાઓ થશે એમ. પણ જીયા મેમે બહુ સારી વાત કરી છે કે જે આપણે અલગ અલગ કૂપન્સ આપીએ છીએ, કપડાની આપીએ છીએ, મેકઅપની આપીએ હા, છીએ, પણ આ એક બહુ મોટી સરસ વસ્તુ છે કે આપણે હા, હેલ્થની બી કૂપન આપી શકીએ. તો મળે જ છે. હા, કે જઈને એ લોકો ટેસ્ટ મેં કરાવી શકે. આપેલી છે. હા, એ ટેસ્ટ એ કરાવવાના ખબર જ છે, કાં તો 5000 નું છે, 3000 નું છે. હા એટલે તો કરશે જ તેને. 1500 નું બી તમે આપો. અને હવે તો બલ્કમાં બી કેટલા બધા ટેસ્ટ થઈ જાય છે ને અને અત્યારની એક બીજો એક મેસેજ એ બી આપવાનો કે 20-22 વર્ષ પછી વિટામિન ડી ને હિમોગ્લોબિન ને ગાયબ જ થઈ જાય છે ઓછું જ લોકો. થઈ જાય છે. હા, એટલે B12 ને એટલે હવે તો આ બધું બલ્કમાં થાય છે બધા ટેસ્ટ. એટલે તમે હરેક વસ્તુ કંઈ પણ નાના પણ ઇફેક્ટ છે ને, બહુ લોંગ ડ્યુરેશન સુધી રહીએ ને તો શરીરમાં ઘણી બધી ઇફેક્ટ થઈ શકે, બહુ બધી ઇફેક્ટ. જેને બી વિટામિન B12 ની પણ ખામી હશે ને, એના હેર લોસ બહુ થતા હશે. મેં તો ત્યાં સુધી લોકોને સુસાઇડ સુધીના વિચારો આવે છે. અમુક આ હેલ્થ રિલેટેડ કંઈ પણ હોય ને, એમને એટલો બધો સ્ટ્રેસ લાગતો હોય, કશું જ ના હોય. બાકી જો સ્ટ્રેસ કોને કહેવાય? જેની પર બહુ કરજ હોય, બહુ બધું દેણું બાકી હોય, કામ ના મળતું હોય, ઘરમાં છોકરા અને વાઈફ ભૂખા હોય પણ પગાર નથી આવ્યો કે પૈસા નથી, તો એને સ્ટ્રેસ કહેવાય. એને રિયલમાં સ્ટ્રેસ કહેવાય કે ભાઈ હું મારા ઘરે પગાર નહીં આપું તો મારા છોકરાઓ ભૂખા રહેશે, છોકરાઓની સ્કૂલ ફીસ બાકી હોય, આવા બધા સ્ટ્રેસ ઓકે, રાઈટ. પણ જેને કશું જ નથી, મા બાપ મસ્ત કમાય છે, પોતે હસબન્ડના પૈસા લીલા લેર કરે છે, ઘણું છે તો કે મને સ્ટ્રેસ છે, હું નથી રહી શકતી કે નથી રહી શકતો, ને આવું બધું ચાલતું હોય, તો એ અમુક તમારી ડેફિશિયન્સી જેવા પ્રકારની હોય ને કે તમને આવા બધા વિચારો પણ આવતા હોય છે. એટલે બેટર છે કે ટેસ્ટ વહેલા કરાવો એમ. એટલે જ કહેવાય છે હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ, સાચી વાત છે કે પ્રાયોરિટી. B12 D3 ને એ બધું ઓછું હોય તો માઇન્ડ બી બહુ અફેક્ટ કરે હા, છે. હા. અને મેન્ટલ હેલ્થ બી બહુ ખાસ જરૂરી છે. અને મેન્ટલ હેલ્થમાં તો એમ જ કહી કે લાઈક બી કાઇન્ડ એમ યાર. લોકોને બસ એક સારી સ્માઇલ આપો, લોકોની જોડે 10 મિનિટમાં કોઈની જોડે વાર્તાલાપ પણ કરશો ને, એમાં જો ઘરડા જોડે તમે બેસશો ને, તેના આશીર્વાદ તો મળશે, તો એ તો અલગ જ વસ્તુ છે. પણ એમને જે અંતરાત્મા ખુશ થશે ને, કારણ કે એમની જોડે પછી બેસવાવાળું કોઈ નથી, એમણે એમના જીવનનો પાર્ટ ઓલરેડી આપી દીધેલો છે, રાઈટ. તો એ હવે નાના બચ્ચાને તો બધા રમાડવા જશે, ઘરડા જોડે બેસવાવાળા લોકો ઓછા હશે. સો મેન્ટલ હેલ્થમાં તમે બી ઘણું બધું કોન્ટ્રીબ્યુશન આપી. તમને લાગે કે કોઈ, મારી તો આદત છે એટલે હું તો કહું છું કે મને તો કોઈ એકદમ રેન્ડમ પર્સન એકદમ નિમાણું બેઠું હોય ને તો કંઈ થયું છે ભાઈ, હું તો તરત પૂછું, બેન કંઈ થયું, તમે રડતા હતા, કંઈ થયું છે, તમે મને શેર કરી શકો છો, કારણ કે હું એની નોન નથી, એટલે એની કંઈ ટેન્શન નહીં રહે કે મારી વાત ફેલાવશે. તો ઘણા લોકો શેર કરી દઈએ, પછી હું એને નથી ઓળખતી, એ મને નથી ઓળખતા. એટલે કોઈ રેન્ડમ વ્યક્તિ જોડે વાત કરો. સિક્યુરિટી ઓફિસર બિચારા આટલી ગરમીમાં બેઠા હોય છે, એવી હવે હેવી ડ્રેસની અંદર, એક સ્માઇલ આપવાનું, એક પાણી ઓફર કરો. આપણે 4 રસ્તા આપણા પોલીસવાળાઓ છે, કેટલું બધું કામ કરતા હોય છે એવા તડકામાં ને ઊભીને. પાણી આપો, એટલીસ્ટ પાણી તો ઓફર કરો, સ્માઇલ કરો, એટલીસ્ટ લો ના તોડો. તો એમને બી એક થોડુંક શાંતિ રહેશે કે ચલો ભાઈ સિગ્નલ નથી તો ગાડી નહીં ચલાવી, એમને આટલી શાંતિ રહેશે. તો તમે એક એઝ અ હ્યુમન બીઈંગ આ વર્લ્ડમાં કેટલાય ટાઈપનું કોન્ટ્રીબ્યુશન આપી શકો એમ છો. એ તો હવે સવાલ તમારા ઉપર છે કે તમે શું આપવાના છો. બાકી આપણે જો અહીંયા લેવા જ આવ્યા છે તો લીધા કરો. શ્વાસ પણ ફ્રી લઈએ છીએ, તાપ પણ ફ્રી લઈએ છીએ, પાણી પણ ફ્રી લઈએ છીએ. ઈશ્વરે તો બધું આપ્યું જ છે, રાઈટ. બધું જ ફ્રીમાં જ આપે છે. તમે હવે આપણી શું જવાબદારી છે કે એઝ અ હું માણસ છું, સામેનો માણસ આટલું બધું સક્ષમ નથી, મે બી કોઈની હાઇટ નાની છે, કોઈની બોડી વધારે છે, કોઈની હાઇટ વધારે છે, કોઈને ઘણા બધા કોઈને ફાઇનાન્સના પ્રોબ્લેમ છે, પણ એ સામેવાળી વ્યક્તિ માણસ જ છે. તમે એને એવી રીતે ટ્રીટ કરો કે નહીં તું મારો જ ભાઈબંધ છે, તો ઘણા બધા પ્રોબ્લેમ. એક સારી એવી સ્માઇલ, તમારો એક સારો ઉદાર સ્વભાવ, મારી પાસે છે થોડુંક જમવાનું, એમાંથી કોઈને કાઢીને આપું છું, તો આટલો ઉદાર થોડો સ્વભાવ રાખો. ઘણી બધી વસ્તુઓ પોસિબલ છે. મેન્ટલ હેલ્થની પછી કોઈ જરૂર જ નહીં પડે. તમે આપોઆપ ખુશ રહેશો. અને તમે જ્યારે કોકને દઈને કંઈ કરતા હશો ને, તમે આપોઆપ ખુશ રહેશો. આ બધું સ્પિરિચ્યુઆલિટીમાં પાછું આવે. એટલે
એટલે મેમ તમે એટલા બધા કેમ્પેન્સ કરો છો એટલે તમને એટલી બધી નોલેજ છે કેન્સરની. તો જે તમે કેમ્પેન્સ કરો છો ઓલ ઓવર ઇન્ડિયામાં, સ્પેશિયલી ગુજરાતમાં, ગામડામાં અને અર્બન એરિયામાં બી, તો તમને શું લાગે છે કે એનાથી કંઈક ચેન્જ આવ્યું છે? કેવી રીતે રિસ્પોન્સ મળે છે? તમે સ્ટાર્ટિંગમાં કહેતા હતા હમ. કે નેગેટિવિટી બી આવે છે અને પોઝિટિવિટી બી આવે છે. પણ તો બી ઓવરઓલ કેવી રીતે કેમ્પેન્સ કેવી રીતે અફેક્ટ કરે છે? એકચ્યુઅલી મેં ઘણા બધા વર્ષોથી ચાલે છે કોઈ જોડે હમ. વાત કરીને કે અને આ 1.5 વર્ષની અંદર તો ઘણું બધું કામ થયું છે. છેલ્લે અમે યુનિવર્સલ સ્ટાર મીડિયા જોડે એક બહુ મોટી ઇવેન્ટ કરેલી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં. તો એનાથી મને જે ફીડબેક આવ્યા ને એથી મને લાગ્યું કે પ્રતિભાવ બહુ સારો છે અને મને ઘણા એવા પર્સનલ પછી ક્વેશ્ચન કર્યા, મેસેજ આવ્યા, એમાંથી ઘણા સ્ક્રીનશોટ મેં શેર પણ કર્યા હતા કે એ લોકોને આ ઇફેક્ટ અને અવેરનેસની ખબર જ નથી. યસ. સાચું કહું તો ખબર જ નથી. તો એને જે ઇન્ફોર્મેશન મળી ને એમાંથી ઘણાનો 50-60% પ્રતિભાવ એવો આવ્યો કે અમારે અમારી સોસાયટીમાંય કરવા છે. અમારે અમારા એનજીઓમાં કરવા છે, અમારે અમારા ટ્રસ્ટમાં કરવા છે. ઘણા લોકોની પોતાની જ્ઞાતિનું એક ટ્રસ્ટ હોય તો કે અમારી બહેનોને પણ આ વિશે ખબર પડે. તો મારું યુનિવર્સલ સ્ટાર મીડિયા જોડે આ જ બાબતનું ટાઈપ અપ થયું છે કે જેટલા પણ અવેરનેસ કેમ્પ આટલા મોટા પાયે થાય તો બહુ જ સારું. અને એમનો બી એ બાબતમાં અમને ખૂબ સપોર્ટ છે કે આ ડ્રાઈવ જે છે ને એ બહુ જરૂરી છે. અને એવું નથી કે ખાલી અર્બનમાં જ, રૂરલમાં પણ એટલી જ એમ. અને મેં બહુ નાના પાયેથી ચાલુ કરેલું. કેટલા બધા આરોગ્ય કેન્દ્રમાં ગઈ છું હું. રૂમલા, નવસારી, બનાસકાંઠા, સાબરકાંઠા, બધી બહુ જ જગ્યાએ ગઈ છું. ભરૂચ, અ, બહુ બધી જગ્યાએ, કેટલી બધી યુનિવર્સિટીઝ, કેટલી બધી કોલેજીસમાં ને આ બધા વર્કશોપ કર્યા છે. તો ત્યારે છે ને ખબર પડે. ઘણી વખત કેવું હોય કે એક બહેનોને હેઝિટેશન હોય કે એક પર્સનલ વાત નથી શેર કરવી. પણ જેવો વર્કશોપ ને સેમિનાર પતે ને એટલે પછી બધા જ તરત આવે, મને આ થાય છે, મને વાઇટ ડિસ્ચાર્જ બહુ થાય છે, મને પીરિયડ્સના ક્રેમ્પિંગ બહુ થાય છે, મારા મમ્મીને આ કેન્સર હતું, મારા કાકીને હતું, મારા માસીને બ્રેસ્ટ કેન્સર હતું. રૂમલા ગામનો એક ઇન્સિડન્સ કહું ને તો મેં આરોગ્ય કેન્દ્રમાં 150-200 બહેનો જેટલા હતા અને ખૂબ વરસાદ પડ્યો એ ટાઈમે. તો બી અમે વર્કશોપ કર્યો હતો અને 450-500 બહેનો ભેગા થવાના હતા. અને વરસાદના લીધે એ અમારે 150-200 જેવા એટલા બહેનો ભેગા થયા. અને મેં મારો વર્કશોપ લીધો અને અમે લોકો ડાયાગ્રામ જોડે જઈએ કે બધું સમજાવી શકીએ એમને કે આપણા બોડીના પાર્ટ્સ છે આવી રીતે આમ તેમ. તો બધી વાતો થઈ ગઈ. પછી અમે લોકો હાઈ ટી એટલે ચા નાસ્તો કરતા હતા. તો એ લોકો પેલું સેવ મમરાની ભેળ ને આવે ને એવું, અને ચા પીતા પીતા બહેનો મારી જોડે વાતો, એટલે હું કેવું આપણે એની જોડે કમ્ફર્ટેબલ થવા માટે આપણે એના જેવું થવું પડે, એની જોડે બેસવું પડે, એની જોડે એ ભાષામાં વાત કરવી પડે. એટલે એમાંથી મને 2-3 બહેનોએ સેમ સ્ટોરી કીધી કે અમારી બાજુના બેન છે ને, જો એના 2 નાના છોકરા હોય કે બંને મરી ગયા હોય કે એમ. અને એના પપ્પા તો લગ્ન કરી લીધા પણ બેન મરી ગયા. બેનને આ કેન્સર હતું. પછી બીજા બેન કે મારા દેરાણીને પણ આ જ કેન્સર હતું. ત્યારે ખબર પડી કે આ તો કેટલો મોટો ઇસ્યુ છે અને એની કોઈ વાત જ નથી કરતું એમ. કેટલો મોટો ઇસ્યુ. ને પછી જ્યારે પાર્લામેન્ટમાં સુધામૂર્તિજીએ વાત કરી ત્યારે લોકોને ખબર પડી કે અચ્છા આના બી વેક્સિનેશન છે ને આ આપણે કરવું બી જોઈએ. ડૉક્ટર્સ એની રીતે કામ કરતા હતા જ તે. ઘણા એનજીઓ, ટ્રસ્ટી જે બધા કામ કરે છે એ લોકો તો કરતા હતા, પણ એની પણ એક લિમિટ હોય ને, હરેક વ્યક્તિની લિમિટ હોય. તો જ્યાં જેટલું થતું એટલું. પણ અમે જ્યારે વર્કશોપ કરવાનું ચાલુ કર્યું ને સેમિનાર કરવાનું ચાલુ કર્યું ને ત્યારે મારી પર એકચ્યુઅલમાં હું કોલ સેન્ટરમાં ના કામ કરતી હોય એવું મને ફીલ થયું. મને એટલા કોલ આવ્યા, મને એટલા રિપોર્ટ્સ આવે છે કે આ વાળું જોઈને કહો ને. અને એમાં પછી મને મને મારા જેટલા બી ટચવુડ ફ્રેન્ડ્સ એટલા સારા છે ને કે મારા ગાયનેકોલોજીસ્ટને એમનો રિપોર્ટ મોકલું તો એ લોકો એટલી હેલ્પ કરે છે કે ના મોકલી દો, આપણે જોઈ લઈએ, આ તે કયું સ્ટેજ છે, એન્કોલોજીસ્ટ તમે જોઈ લો. તો આ બધાની જે ટીમ છે ને એ પછી ધીરે ધીરે સ્ટ્રોંગ થઈ ગઈ અને ઇવન એ લોકોને બી ખબર પડી કે ના યાર આ બહુ સેલ્ફલેસ બેન કામ કરી રહ્યા છે. એટલે એ લોકો મને એમ લાઈક ગમે ત્યારે બી હું અડધી રાતે બી કોલ કરું ને તો મને તરત જ રિસ્પોન્સ આપે છે. એટલે આ બધા ઘણા બધા ફરક પડ્યા. કારણ કે માણસને ખબર પડે ને કે કેટલું સેલ્ફ. કારણ કે અમે ઘણાને ડૉક્ટર્સને એવું થાય ને કે અમે બી આટલું થાકી જઈએ આટલી ઓપીડી કરતાં કરતાં, અને આ બેન આટલું બધું કરે. એટલે મને પછી તો લિટરલી દિવસમાં લાઈક મારા પોતાના કોલમાંથી 20-30% ફોન આ રિલેટેડ આવે છે. ઓકે મેમ, એક મારો બીજો સવાલ છે કે જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ હોય છે ત્યારે ફિમેલ્સને બ્લીડિંગ હોય છે અને મલ્ટિપલ પાર્ટનર્સ વાળી જે વાત છે, તો આઈ વુડ લાઈક ટુ નો કે શું એ વસ્તુ છે જે એ લોકોને ધ્યાન રાખવું જોઈએ કે એના એનાથી એવું થાય છે? હા. હા, એ સર્વાઇકલ કેન્સરમાં ટોપિક છે જ તે. હમ. તમારે આ વસ્તુઓને
ના જ કરવું જોઈએ. મતલબ મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર જે બી લોકો રાખતા હશે એમને આ એડવાઇસ છે કે એ સ્ટોપ કરી દેવું જોઈએ. એનો એ મેઇન રીઝન એ પણ છે. તો સર્વાઇકલ કેન્સરને રિલેટેડ આ બધા સિમ્પટમ્સ અને કે એના શેનાથી થાય છે એનો આ એક બહુ મોટો મુદ્દો એક છે. મોટો બહુ પાર્ટ છે. મોટો પાર્ટ છે યસ. મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર. ઓકે. મેમ તમે કેમ્પેનની વાત કરી. તમારું પોતાનું કેમ્પેન છે અને અમે લોકો ટ્રાય કરી રહ્યા છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં કેમ્પેન ચાલે. તો તમને એવું લાગે છે કે જેટલા પણ લોકોને થોડી બી નોલેજ હોય એના વિષય પર એ લોકોને ઇઝ ઇટ એડવાઇઝેબલ કે બધા થોડું ઇન્ફોર્મેશન આપે જેને Yes. થોડી બી નોલેજ હોય એ લોકો Right. આવે? એટલે અમારું જ્યારે આ યુનિવર્સલ સ્ટાર મીડિયા જોડે અમે આ વાત કરી ને છેલ્લો જે શો કર્યો હમણાં સર્વાઇકલ કેન્સરના રિલેટેડ અને અમે એમાં ઘણા બધા ટોપિક કવર કરેલા. યસ. મેન્સ્ટ્રુઅલ હાઇજીન, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, મેન્ટલ હેલ્થ, ફિઝિશિયન, સ્પાઇન, અત્યારે જે ફિમેલમાં વધારે પડતા માઇગ્રેન થાય છે બહુ જ બધા. તમે જોજો 10માંથી 8 મહિલા માઇગ્રેનની કમ્પ્લેન કરે છે અત્યારે, કમરના દુખાવાની. તો આ બધા જ અમે લોકોએ ટોપિકને એવી જ રીતે કવર કરીને હેલ્થ એક્સપો રાખેલો હતો. તો ત્યાંથી ને અમને જે રિસ્પોન્સ મળ્યો ને એનાથી અમને એવું ફીલ પણ થયું ને અમને એવો આઈડિયા પણ આવ્યો કે હવે આપણે આને એઝ અ માસ લેવલે લઈ જવું જોઈએ. એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલા બી મેટ્રો સિટી છે કે જ્યાં આપણે પહોંચી વળીએ છીએ ત્યાં આપણે આ ડ્રાઈવ ચાલુ કરવી જોઈએ. એટલા માટે જ અમે હવે આઈ સપોર્ટ કેન્સર એવી ડ્રાઈવ ચાલુ કરવાના છે. ગ્રેટ. અને કેન્સર ફ્રી ભારત જેમ બને એમ વહેલું થાય એમ. અને એમાં ગવર્મેન્ટ પણ આટલો સપોર્ટ આપે અને મોર ઓવર ગવર્મેન્ટ કરતાં પણ છે ને માણસો ખુદ સમજે કે મારે આ ના ખાવું જોઈએ, મારે આ ના કરવું જોઈએ. હરેક ટાઈમ તમને કોઈ સ્પૂન ફીડિંગ નહીં કરે. અમારી પણ એક લિમિટ આવી જશે. મારા જેવા આવા હજારો લોકો કામ કરી રહ્યા હશે. એની પણ એક દિવસ લિમિટ આવી જશે. તો આપણે જ 1 ડેના બેબીથી લઈને 3 વર્ષના બચ્ચા સુધી તમે આમ ખવડાવો. જેવું 3.5નો થાય કે લે બેટા થાળી આપી છે ખાઈ લે. આપણે આવું કરવાના જ છે. તું હવે 5 વર્ષનો થયો, તું હવે 7 વર્ષનો, તારે જાતે ખાવું જોઈએ. આપણે આવું કહીએ છીએ ને, તો સેમ એવું છે. તમને દરેક ટાઈમ કોઈ સ્પૂન ફીડિંગ નહીં જ કરાવે. એટલે આ વસ્તુ આપણા પર ડિપેન્ડન્ટ છે કે મારે આ ના ખાવું જોઈએ, આ કેમિકલ વાળું છે, મારે આ ના કરવું જોઈએ, મારે આટલા પાર્ટનર ના રાખવા જોઈએ, મારે મારું પોતાનું કેર, મારી પર્સનલ હાઇજીન રાખવી જોઈએ, મારી પોતાની કેર તો હોય ને. હવે આપણે પોતાને જ ક્લીન નહીં રાખતા ને બીજાને ક્લીન કરવાની વાતો કરીએ તો એ બી કેટલું ડાયજેસ્ટેબલ છે. આપણું જ ઘર ચોખ્ખું ના હોય બીજાના ઘરની વાતો કરીએ તો ના ચાલે ને. એના જેવું છે. તો અમારી આ જે આઈ સપોર્ટ કેન્સર ફ્રી ભારતની જે ડ્રાઈવ છે એમાંથી જ અમને આ વિચાર આવ્યો કે આટલો સરસ હેલ્થ એક્સપો કર્યો યુનિવર્સલ સ્ટાર મીડિયા અને મારા શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે. અને એના પરથી જ અમારે આને ઇન્ડિયા લેવલે લઈ જવું છે કે બધા લોકોને ખાસ કરીને એમાં આપણી ગામડાની બહેનોને ખબર પડે. તમે મને હમણાં વચ્ચે પ્રશ્ન કર્યો હતો ને કે આ કયા કયા માધ્યમથી ખબર પડી શકે. યસ. તો સોશિયલ મીડિયાથી ખબર પડી શકે. એડવર્ટાઇઝ પણ આવે છે. જાહ્નવી કપૂર પોતે આની એડવર્ટાઇઝ કરે છે. HVPના વેક્સિનેશનની એડવર્ટાઇઝમાં વેક્સિનેશનની પણ એડવર્ટાઇઝ આવે છે. શા માટે આ સિમ્ટમ શું છે એની પણ એડ આવે છે. તો તમને સોશિયલ મીડિયા થ્રુ, ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ તો બધી ખબર પડે જ. પણ અવેરનેસ તમે જ્યારે માઉથ પબ્લિસિટી કરો એમાં તમે કામવાળા બેન આવી ગયા, આપણા સિક્યુરિટીના વાઇફ આવી ગયા, ડ્રાઈવરના વાઇફ આવી ગયા, એમના બચ્ચાઓ આવી ગયા. તો તમે આવી રીતે પણ અવેરનેસ આપી શકો. સમાજ સેવાનો મિનિંગ શું થાય? સમાજ સેવા એટલે એવું થોડું છે કે મોટા મોટા મંદિરો બાંધી દો ને મોટા મોટા આશ્રમો કરી દો ને બહુ મોટી જગ્યાઓ લઈને ગૌશાળા બાંધો. એને થોડી સમાજ સેવા કહેવાય. મારાથી સમાજમાં રહેનાર વ્યક્તિઓ 2 કે 3 વ્યક્તિને હું કંઈક કામે લાગુ કે આવી શકું એ સમાજ સેવા જ છે. એના માટે કંઈ બહુ મોટા ઝંડા ગાળવાની જરૂર છે જ નહીં કે મેં અહીંયા આશ્રમો બાંધી દીધા ને મેં અહીંયા સ્કૂલ બાંધી દીધી ને. આવી સમાજમાં ચાલતા જે પ્રશ્નો છે, જે પ્રોબ્લેમ છે, તમે એમાં નાનકડું એવું કોન્ટ્રીબ્યુશન આપી શકો તો તમે એક સારા નાગરિક જ છો. તો યસ, આ ડ્રાઈવ ચાલવી જોઈએ. ઓલ ઓવર ઇન્ડિયામાં ચાલવી જોઈએ. અને તમે કીધું એ પ્રમાણે હરેક વ્યક્તિને આ બાબતનો સપોર્ટ દેવો જ જોઈએ. અધરવાઇઝ તો આ એના જેવું થઈ ગયું કે હું જ્યારે પણ મારા દેશમાં કે મારા સમાજમાં માત્ર ને માત્ર મારા હકની વાત કરું છું કે મને આ નથી મળ્યું, મને ગવર્મેન્ટે આ આપવું જોઈએ ને મને મારા ફેમિલીએ મને આ આપવું જોઈએ ને, પણ હું મારા ફરજની વાત ક્યારે કરીશ કે આ પણ મારી ડ્યુટીઝ છે.
યસ. હે ને? તો આપણે આપણી ડ્યુટી બહુ સારી રીતે એક સારા નાગરિક તરીકે નિભાવી શકીએ એમ છે. યસ. મેમ, અત્યારે તમે એક ટોપિક વચ્ચે લીધી હતી મેન્ટલ હેલ્થ અવેરનેસની. અને જ્યારે એ લોકોને કેન્સર થઈ જાય છે વુમન્સને ઓર એઝ મેનને બી, તો એ લોકોને મેન્ટલ સપોર્ટની બી બહુ જરૂર હોય. અને આપણે જોઈ રહ્યા છે કે ચિલ્ડ્રન્સમાં બી આજે મેન્ટલ હેલ્થના એ લોકો શિકાર છે, ડિપ્રેશનમાં જતા રહ્યા છે. પણ એ લોકોને ખબર નથી પડતી કે એમને શું થઈ ગયું છે. અને આવું બી મેં સાંભળ્યું છે કે 5માંથી એક એવો વ્યક્તિ હોય જેને ડિપ્રેશન હોય છે. તો આ વિષয়ে તમે કંઈ કહી શકો તો? ડિપ્રેશન વસ્તુ એવી છે ને કે એ આમ કંઈક બહુ જ સારું દેખાતી વ્યક્તિને પણ હોય અને એ કેમ કે શો ના થતી હોય અને ઘણા લોકોને એના સિમ્પટમ્સ શો થતા હોય તે ઘરમાં અંદર પુરાઈને રહે, કોઈ બહુ સોશિયલાઇઝેશનમાં ના હોય, કોઈની જોડે વાતચીત ના કરતા હોય, કોઈની પર ટ્રસ્ટ ના હોય. અને ઘણા એવા પણ ફેસ હોય છે કે બિચારા બહુ હસતા રહેતા હોય પણ અંદરથી પીડાતા હોય. તો હા, હવે ડિપ્રેશન વસ્તુ ખોટી નથી, એ છે જ તે, પણ એના ઘણા બધા બીજા ઉપાયો પણ છે. એમાં તમે બહાર નીકળી પણ શકો. અને રહી વસ્તુ ફેમિલી સપોર્ટ, તો ફેમિલી સપોર્ટ કોઈ વ્યક્તિ સપોઝ કે મારું એક છોકરું 2 રોટલી ખાય છે તો એક હાફ જ ખાય છે. હમ. તો એવું જરૂરી નહીં કે ભગવાને બધાને ફિઝિયોલોજી અલગ અલગ આપી છે, એમ બ્રેનની ક્ષમતા પણ અલગ અલગ આપી હોય. ઘણા વ્યક્તિ બહુ જ લોડ લઈ શકતા હોય. કોઈ ફિઝિકલી પણ બહુ લોડ લઈ શકે, 2-2 ગુણ ઉપાડી લે. હમ. તો એટલો મેન્ટલી નહીં લઈ શકે. ને ઘણા મેન્ટલી એટલા સ્ટ્રોંગ હોય ને કે એને કોઈ વસ્તુ ના હલાઈ શકે, ભલે એનું બોડી બહારથી ગમે એવું હોય. એટલે આ વસ્તુને આપણે હંમેશા સમજવી જોઈએ કે સામેવાળી વ્યક્તિમાં આટલી ક્ષમતા છે, તો દુઃખે કોકને એટલા જ દેવા કે એનામાં જેટલી ક્ષમતા હોય. ઘણા લોકો બુલી કરતા હોય, ઘણા લોકો એકબીજાને આમ ખેંચતા હોય, પણ અમુક લોકો ડાયજેસ્ટ ના કરી શકે. ના થતું હોય. તો ડિપ્રેશન શો નથી થઈ શકતું, પણ એ હોય છે. આપણે એને એવું નકારતા નથી, બટ એના રસ્તાઓ ઘણાય છે બહાર નીકળવાના, નીકળી જવું જોઈએ. અને મને એમ થાય છે કે તમે જ્યારે એક સારા પહેરવેશમાં, લક્ઝરિયસ ગાડીમાં કે બંગલામાં કોઈની કમ્પેરિઝન કરતા હોય, તો તમે ડિપ્રેશનના મેટરમાં કેમ કમ્પેરિઝન નથી કરતા કે જો મારે તો મા-બાપ પણ છે, મારે સારું ઘર પણ રહેવા છે, એક સારું મને એજ્યુકેશન પણ મળ્યું છે, તો મને શું નથી મળ્યું? તો સારું, મારે એમાં ક્રોસ કરીને હું મારી લાઈફમાં આગળ વધું. તો તમારી કમ્પેરિઝન તમે ત્યાં પણ કરો ને. ઘણા બહુ સારા એવા ઘરમાં રહેતા હોય, સારા એવા એજ્યુકેટેડ વ્યક્તિ જ્યારે ડિપ્રેશનમાં આવે ને ત્યારે મને એમ થાય કે તમે જાઓ એક અંધપંખ શાળામાં, અંધપંખ છોકરાઓના આશ્રમમાં જાઓ, એને મળો, જે જાતે ચાલી શકતા પણ નથી, બોલી બી નહીં શકતા, ખાવા માટે પણ કોઈની પર ડિપેન્ડન્ટ છે. તમે તમારી કમ્પેરિઝન ત્યાં એક વખત કરશો ને, એટલે હું તો બહુ કહું છું, સલાહ આપું છું કે જેને બહુ ડિપ્રેસિવ, એન્ઝાયટી, સ્ટ્રેસ ફીલ થતું હોય, તો એક વખત એમને વીકલી એક વખત છે ને આવી આશ્રમમાં જઈને લોકોને મળશે ને, તો એમને ધીમે ધીમે ઓટોમેટિકલી પોતાની લાઈફ બહુ સ્ટ્રોંગ છે ને એવું ફીલ થશે. અને જેટલા લોકો એવું ડિપ્રેશન તમે કહો છો ને ફીલ કરે, તો ગમે છે ને એક ખુરશીનો પાવર હોય. એ ચેર ઉપર તમે જ્યાં સુધી બેઠા હોય ને તો લોકો તમને સલામ ભરશે. પણ તમે જેવા રિટાયર થાવ ને તો એ તમને ભૂલી જશે. એટલે એકચ્યુઅલી એ રિસ્પેક્ટ ચેરને આપતા હતા. તમને નતા આપતા. સેમ માણસમાં એવું. જ્યારે એમને કેન્સર થયું હોય ને કંઈ પણ થયું હોય ને તો પેલા એ સાજો સારો નરવો હતો બિચારો. સરસ કમાઈને આપતો હતો. પછી અચાનક જ એની પર દુઃખનો પહાડ આવ્યો ને એટલે લોકો ધીમે ધીમે ખસતા જાય. એટલે માણસને એકચ્યુઅલી એ વિચારો ખાઈ જતા હોય કે મારી જોડે કેટલા બધા ફ્રેન્ડ્સ હતા, કેટલા બધા માણસો હતા, અને હવે ધીરે ધીરે મારી જોડેથી કોઈ મારી પોતાની ઘરવાળી પણ જોડે નથી, કે મારા પોતાના મા-બાપ બી ખાલી મને વીકલી એક જ વખત જોવા આવે છે. આ એના જેવું છે. એટલે એ વસ્તુ એના મગજમાં ખાઈ જતી. ત્યારે હૂંફ અને પ્રેમની ખૂબ જ જરૂર હોય છે. જ્યારે માણસ રિટાયર થાય ત્યારે એક સારા એવા હિલ સ્ટેશન ઉપર ફરવા જતું હોય છે અને એક એના પોતાના ગ્રાન્ડ જે ચિલ્ડ્રન હોય એની જોડે રમતું હોય છે, એની જોડે ટાઈમ સ્પેન્ડ કરતું હોય છે, એને સ્કૂલે મૂકવા લેવા જતું હોય છે, એના જેવું છે. ત્યારે માણસને આવી કોઈ બીમારીઓ આવે ને ત્યારે એને ફેમિલીની ખૂબ જરૂર હોય છે. હૂંફની જરૂર હોય છે. અને તો ભગવાન કોઈની પર વીતવા ના દે, પણ એ તો જેની પર વીતતું હોય ને એમને જે એમની મેન્ટલી ખબર હોય કે એને અંદરથી શું ફીલ થતું હોય છે. તો આપણે કદાચ કોઈના કહેવાય ને સુખનો ભાગ ના બની શકે તો કાંઈ નહીં, પણ કોઈના દુઃખનો ભાગીદાર તો એવી રીતે કે યસ. એને દુઃખનું કારણ તમે ના હોવા જોઈએ. એના દુઃખનું કારણ તમે ના જ હોવા જોઈએ. તમારાથી કદાચ કોઈ વ્યક્તિને સારું અનુભવાતું હોય તો હું તો કોઈની જોડે 10 મિનિટ આપણે સ્પેર કરવી જોઈએ. એટલે આ બધી વસ્તુઓ મેન્ટલ હેલ્થમાંથી બહાર નીકળવાના ઘણા રસ્તા છે. વાંચન કરો, વોકિંગ કરવા જાઓ, સારું મ્યુઝિક સાંભળો, સારા એવા આશ્રમોની વિઝિટ કરો, મંદિરે જાઓ, મેડિટેશન કરો. આ બધી સલાહો છે. આઈ નો ધેટ કે આ બધી સલાહ કહેવાય, લેક્ચર કહેવાય. બટ તમે એમાંથી બહાર નીકળી શકો છો. તમે કમ્પેરિઝન એવા લોકો જોડે કરો જે એકચ્યુઅલી સમાજમાં કાંઈ પણ નથી. Okay, ma'am. So this was a really helpful session. So this was Jia Shailesh Parmar with us. અને મેમે બહુ સારી ઇન્ફોર્મેશન આપી છે આજે.
કે કેમ્પેનમાં એ કેટલું બધું કરે છે ઓલ ઓવર ઇન્ડિયામાં જે ડ્રાઈવ છે. મેમ, તમે એકવાર ડ્રાઈવના માટે કહી શકો લાસ્ટ તો. એકચ્યુઅલી આ ડ્રાઈવ અમારી શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને યુનિવર્સલ સ્ટાર મીડિયા થ્રુ ચાલવાની છે. જેમાં અમે લોકો કેન્સર ફ્રી ભારતની વાત કરીશું. જેમાં સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, મેન્સ્ટ્રુઅલ હાઇજીનની વાત થશે, મેન્ટલ હેલ્થની વાત થશે અને જેમાં સોસાયટી અને ગવર્મેન્ટ બંને શું અમને સપોર્ટ આપી શકે. તો સપોર્ટ અમારે એટલું જ જોઈએ છે કે બસ ખાલી લોકો સુધી વાત પહોંચે. કોઈ ફાઇનાન્સના સપોર્ટની કે કોઈ એવા માસ મીડિયાના સપોર્ટની ને નહીં જરૂર. બટ લોકો સુધી આ વાત પહોંચે એટલે જે લોકો પણ અમને આ સાંભળે છે, જે અમારા પોસ્ટર જોશે કે જે વ્યક્તિઓ અમને આ પોડકાસ્ટના માધ્યમથી પણ સાંભળે તો એટલીસ્ટ તે 5 વ્યક્તિઓને વાત કરે. એમની જે એજ છે 9 થી 14 વર્ષની ઉંમરની, તેમાં એ વેક્સિનેશન માટે એમને પ્રોત્સાહિત કરે. જે લોકો પણ મેરિડ છે એ લોકો પેપ્સમીર ટેસ્ટ કરાવે રેગ્યુલર. બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી ટેસ્ટ કરાવે. તો આવું નાનું ધ્યાન આપે. બસ આટલી જ અમારી એક રિક્વેસ્ટ છે. અને બીજું એ કે મેલ અને ફિમેલ બંને સર્વાઇકલ કેન્સરના વેક્સિનેશન લે. એચપીવી વાયરસ માત્ર ને માત્ર ગર્ભાશયના કેન્સરનો જ વાયરસ નથી. એ થ્રોટ કેન્સર, ગળાના કેન્સર અને ઘણા બધા કેન્સરનો પણ વાયરસ છે. તો એ મેલમાં જ આટલો જરૂરી છે વેક્સિનેશન. તો એક મેલ પણ આ વેક્સિનેશન લે, 9 થી 14 વર્ષનો બાળક. બસ આ અમારી ડ્રાઈવ છે અને એમાં અમને બધાનો સપોર્ટ મળે એવી પ્રાર્થના કે મારું જે ગોલ છે, મારા ટ્રસ્ટનું જે ગોલ છે અને જેમાં મને યુનિવર્સલ સ્ટાર મીડિયાનો જે સપોર્ટ છે, તો આ ગોલ અમે લોકો પાર કરી શકીએ વિધાઉટ એની એક્સપેક્ટેશન્સ. એ સિંગલ રૂપીઝ ઓર સિંગલ ટાઈમ ઓર સિંગલ જેને આપણે કીર્તિ કહીએ, ફેમ, એની એક્સપેક્ટેશન્સ. બસ આટલું જ છે કે મારા જીવનમાં અહીંયા સુધી હું આવી છું તો મારા લાઈફમાં કદાચ મારી વાતથી કે મારા અવેરનેસના ઇવેન્ટથી કોઈનું ભલું થતું હોય તો મારા માટે આ બેસ્ટ રહેશે કે હા, આ જન્મ સફળ થયો. તો અને હું પાસ્ટ અને ફ્યુચરના સાક્ષી નથી બનવાના યસ. કે મારો પાસ્ટ જન્મ શું હતો કે ફ્યુચરમાં કયો જન્મ આવશે. હું આ જ જન્મની સાક્ષી છું. તો આ જ જન્મને કેટલો ન્યાય આપી શકું એ મારા હાથમાં હોય કે આપણા પોતાના હાથમાં હોય કે હું કેટલું કામ કરી શકું. તો બસ આ જ મેઇન ટોપિકને લઈને અમે લોકો ચાલ્યા છે. અને એમાં જે તમને મળવાનો એક સરસ અનુભવ રહ્યો. સરસ ક્વેશ્ચન પણ હતા. લોકો સુધી એક સારી વાત પહોંચશે અને લોકો સાંભળશે આ વાતને. અને જે આવનારું ફ્યુચર છે, જે નેક્સ્ટ જનરેશન છે ભારતનું, એ હેલ્ધી રહીએ. હેલ્ધી રહેશે તો વેલ્ધી થશે. યસ. વેલ્ધી થશે તો ઓટોમેટિકલી ભારતનું નામ રોશન થશે. ઓલરેડી નરેન્દ્ર મોદીજી કરી જ રહ્યા છે યસ. અને આપણી જનરેશન પણ કરશે ડેફિનેટલી. તો આ છે અમારી ડ્રાઈવ કે કેન્સર ફ્રી ભારત એન્ડ કેન્સર ફ્રી ગુજરાત. સો ધીસ વોઝ મી એન્કર એકતા એન્ડ જીયા શૈલેષ પરમાર એટ યુનિવર્સલ સ્ટાર મીડિયા. મેમે બહુ બધી ઇન્ફોર્મેશન આપી છે કે તમે કેવી રીતે ડિટેક્ટ કરી શકો છો, કેવી રીતે તમે હેલ્થમાં ધ્યાન આપી શકો છો, મેન્ટલ હેલ્થના અને ફેમિલીને કેવી રીતે સપોર્ટ કરી શકો છો. So I hope this video and this podcast has been helpful to you guys. Thank you so much for watching. Thank you.